નમસ્કાર ભાઈઓ બહેનો. આજે આપણે 11થનું એકમ 3 ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ એન્ડ પીરિયોડિસિટી ઇન પ્રોપર્ટીઝ આ ચેપ્ટરનું આપણે રિવિઝન કરીશું. આ ચેપ્ટરને આપણે 3 ભાગની અંદર સમજ્યા હતા. ભાગ 1 જેમની અંદર આખા આવર્ત કોષ્ટકની યાત્રા હતી કે આજનું આવર્ત કોષ્ટક કઈ રીતે બન્યું અને એના માટે ડિફરન્ટ જે સાયન્ટિસ્ટોએ પોતાનું મોડલ રિપ્રેઝન્ટ કર્યું એમના બારામાં આપણે સમજશું. ત્યાર પછી ભાગ 2ની અંદર આવર્ત કોષ્ટકને કુલ ટોટલ 4 સેક્શન્સની અંદર ડિવિઝન કરવામાં આવે છે. ધેટ ઇઝ એસ, પી, ડી એન્ડ એફ બ્લોક. અને એ બ્લોકને 1 બાય 1 અને એમની કોન્ફિગરેશન્સ આપણે આમની અંદર સમજવાની છે. ત્યાર પછી આપણે ભાગ 3ની અંદર જે આવર્ત કોષ્ટક બન્યું છે એમની કેટલીક તમને ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી છે એ આપેલી છે અને એમની અંદર મુખ્યત્વે તમારે કુલ ટોટલ 4 પ્રોપર્ટીઓ સમજવાની છે જે આપણે ભાગ C ની અંદર સમજશું. હવે આપણે શરૂઆત કરીએ બેઝિક ઇન્ટ્રોડક્શન્સથી. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇનિશિયલી ઇફ યુ લુક એટ ઇન 18th સેન્ચુરી તો એ દરમિયાન 31 તત્વો જાણીતા હતા. ત્યાર પછી 1865ની અંદર કુલ ટોટલ 63 તત્વો છે એ જાણીતા થયા અને આજે આપણે જોઈ રહ્યા છીએ આજના અને એનસીઆરટીના સિલેબસ પ્રમાણે 114 એલિમેન્ટ છે એ નોંધ થયા છે. પણ આઉટ ઓફ 114 92 એલિમેન્ટ્સ આર ફાઉન્ડ ઇન નેચર, યાની કે પ્રકૃતિમાંથી કુલ ટોટલ 92 તત્વો છે એ મળે છે. અને એક સવિશેષ ઇન્ફોર્મેશન્સ તમને એ ખ્યાલ હોવી જોઈએ 92 પછીના તત્વો ને આપણે કહીશું ટ્રાન્સ યુરેનિયમ. ઇટ ઇઝ ઓલ્સો રિફર એઝ ટ્રાન્સ યુરેનિયમ એલિમેન્ટ. તમને ઘણી વખત બેઝિક ઇન્ફોર્મેશનમાંથી બી ક્વેશ્ચન્સ પૂછી શકે તો ઇનિશિયલી આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી હવે આપણે સમજવાનું છે પિરિયોડિક ટેબલની યાત્રા કેવી રહી, યાની કે ફર્સ્ટ ઓફ ઓલ કયા વૈજ્ઞાનિકે પોતાના બેઝિસ કે પોતાના પ્રિન્સિપલ ઉપર અલગ અલગ તત્વોની ગોઠવણીની શરૂઆત કરી. તો ફર્સ્ટ સાયન્ટિસ્ટ કેમ આવર્ત કોષ્ટકની અરેન્જમેન્ટ આવર્ત કોષ્ટકની અંદર ડિફરન્ટ તત્વોને અરેન્જ કરવા માટે ફર્સ્ટ સાયન્ટિસ્ટ આવ્યું. ઇટ ઇઝ નોન એઝ જ્હોન ડોબ્રેનર. ઇટ ઇઝ ઓલ્સો રિફર એઝ અ ડોબ્રેનર્સ ટ્રાયડ અથવા તો ઓલ્સો આપણે એમને કહી શકીએ લો ઓફ ટ્રાયડ. વોટ હી સજેસ્ટ ઇન ડિફરન્ટ એલિમેન્ટ અકોર્ડિંગ ટુ એટોમિક માસ. તમારે 3 ડિફરન્સ એલિમેન્ટ્સની પેર લેવાની. એમની અંદર what he choose 3 elements and out of 3 elements the atomic mass of middle element, it is a sum of first and third element. અને એનો તમે જ્યારે સમ લેશો તો જે માસ આવે એ એક્ઝેક્ટલી મિડલનો જે એલિમેન્ટ હોય એના જેટલો હોય. અને એમને કુલ ટોટલ લિથિયમવાળી સિરીઝ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આફ્ટર ધેટ કેલ્શિયમ, સ્ટોન્સિયમ એન્ડ બેરિયમ, ત્યાર પછી ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન અને ત્યાર પછી સલ્ફર, સિલેરિયમ અને ટેલુરિયમ. એટલા એલિમેન્ટને અકોર્ડિંગ ટુ લો ઓફ ટ્રાયડ એમને અરેન્જમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો. બટ આ લો છે એ બધા એલિમેન્ટ માટે આપણે અપ્લાય ન કરી શકીએ એટલે એની સમ ઓફ ધ લિમિટેશન્સ હતી. સો વોટ we can say drawback about Dobereiner. So we can say that the main drawback of this element that is not apply for concept cannot apply for each and every element, यानी कि all element માટે આપણે apply ન કરી શકીએ. However, one point become clear that properties of element have some relations with their atomic mass. So what he observed કે અકોર્ડિંગ ટુ માસ તમે જ્યારે ઓબ્ઝર્વ કરો તો 3 એલિમેન્ટને તમારે અકોર્ડિંગ ટુ માસ અરેન્જમેન્ટ કરવા જોઈએ. પણ આ લો છે બધા માટે અપ્લાય ન કરી શકીએ. એટલા માટે એ લોના જે ડ્રોબેક્સ હતા એ ઓવરકમ કરવા માટે અનધર સાયન્ટિસ્ટ કેમ કોલ ડી કાનકોટિયસ. બટ એમનું જે મોડલ છે એ તમારા સિલેબસમાં નથી, માત્ર તમારે એનું નામ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી અનધર સાયન્ટિસ્ટ કમ કોલ જ્હોન ન્યુલેન્ડ. હી ગિવ્સ ન્યુલેન્સ ઓક્ટેવ લો અથવા તો લો ઓફ ઓક્ટેવ્સ બી આપણે કહી શકીએ.
what he observed according to atomic mass. According to atomic mass. According to atomic mass. એમને ડિફરન્ટ એલિમેન્ટને સંગીતના સુરની અંદર લાઈક સા રે ગા મ પ ધ ની અને જ્યારે સાતમો એલિમેન્ટ આવતો હતો તો એક્ઝેક્ટલી એ સેવન્થ એલિમેન્ટની જે પ્રોપર્ટી છે લાઈક ફર્સ્ટ એલિમેન્ટ જેવી ઓબ્ઝર્વ થઈ. એટલે 7 પછીનો જે એલિમેન્ટ છે 8મા નંબરનો એ એક્ઝેક્ટલી ફર્સ્ટ એલિમેન્ટ સાથે કોરિલેશન્સ રાખતો હતો, યાની કે પ્રોપર્ટી સિમિલર રાખતો હતો. એટલે પછી 8મા નંબરના એલિમેન્ટને પછી એને નીચે રાખ્યા અને કુલ ટોટલ અપ ટુ એને કેલ્શિયમ સુધીના એલિમેન્ટ્સને બેઝડ ઓન એટોમિક માસ અને સંગીતના સૂરની અંદર અરેન્જમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો. વી કેન સે દેટ આ લો બી માત્ર લાઇટર એલિમેન્ટ માટે, લાઇટર મતલબ જેનો એટોમિક માસ ઓછો હોય એના માટે જ આપણે એપ્લાય કરી શકીએ, બધા માટે એપ્લાય ન કરી શકીએ. એટલે એ બી એનો એક ડ્રોબેક હતો. પણ અનધર ઇન્ફોર્મેશન્સ આપણે ખ્યાલ હોવો જોઈએ, ડ્યુરિંગ ધીસ ટેન્યોર 56 elements are known at that time, and out of 56 he arranged only up to calcium, यानी up to atomic mass 40 સુધીના એલિમેન્ટને એમને અરેન્જમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તો એમની બે લિમિટેશન છે. ફર્સ્ટ ઇઝ ધેટ એટ ધેટ ટાઈમ ઇનર્ટ ગેસ આર નોટ નોન. એટલા માટે એ ઇનર્ટ ગેસ છે એમને બી અરેન્જમેન્ટ નહોતા કર્યા. ત્યાર પછી બિયોન્ડ ધ કેલ્શિયમ, એટલે કે કેલ્શિયમ પછીના જે એલિમેન્ટ છે અથવા તો એટોમિક નંબર 20 પછીના એલિમેન્ટને આ લોની અંદર અરેન્જમેન્ટ નહોતો કરી શક્યો, યાની કે એ અરેન્જ ન થઈ શક્યા. તો એ એક એનો ડ્રોબેક કહી શકાય. તો એ ડ્રોબેકને ઓવરકમ કરવા માટે એક નેક્સ્ટ સાયન્ટિસ્ટ આવ્યો કોલ લોથલ મેયર. What he observed, he plotted mass of atomic mass of element and volume of the elements. એમને ગ્રાફ પ્લોટ કર્યો. What he observed, top of the graph, he observed જે બી ટોપ ઓફ ધ ગ્રાફ આવે છે એ ઓલ આર આલ્કલી મેટલ છે. પછી ગ્રાફની નીચે જે જઈએ છે એ ઓબ્ઝર્વ થયું, યાની કે સૌથી વધારે વોલ્યુમ હોય છે આલ્કલી મેટલનું. ત્યાર પછી વોટ એ ઓબ્ઝર્વડ, ગ્રાફની નીચેનો જે કર્વથી નીચેનો જે પાર્ટ છે એમની અંદર એમને ઓબ્ઝર્વ કર્યું આલ્કલાઇન મેટલ, ધેટ ઇઝ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટોન્સિયમ એન્ડ બેરિયમ. તો ગ્રાફના ટોપ ઉપર આલ્કલી મેટલ, ગ્રાફથી નીચે આવતા આલ્કલાઇન મેટલ. અને જ્યારે ગ્રાફ ઇનિશિયલી એસેન્ડિંગ થાય છે, મતલબ જ્યારે ઉપર જાય છે તો ઉપર જાય છે તો વોટ એ ઓબ્ઝર્વ જનરલી હેલોજન એલિમેન્ટ. અને અગર હું હેલોજન એલિમેન્ટની વાત કરું તો ઇનિશિયલી એને ક્લોરિનથી સ્ટાર્ટ કર્યું. માનો કે આ ટોપ ઓફ ધ ગ્રાફ છે તો એસેન્ડિંગની અંદર એસેન્ડિંગમાં ફર્સ્ટ ટોપથી જે એલિમેન્ટ સ્ટાર્ટ થાય છે એ છે ક્લોરિન. ત્યાર પછી એસેન્ડિંગમાં ફર્સ્ટ છે એના પછી બ્રોમિન અને ત્યાર પછી આયોડિન. તો તમને ટોપ ઓફ ધ ગ્રાફ, ટોપ પછી જે ડિક્રીઝ થાય એમાં કયા એલિમેન્ટ ઓબ્ઝર્વ થયા એ. જ્યારે ગ્રાફ અપ થાય છે તો ડ્યુરિંગ ધ અપમાં જે એલિમેન્ટ આવે એ ઓબ્ઝર્વ હેલોજન. અને ત્યાર પછી ઇફ યુ લુક એટ બોટમ ઓફ ધ ગ્રાફ, તો બોટમ ઓફ ધ ગ્રાફની અંદર ઓબ્ઝર્વ થઈ નોન મેટલ. આ 4 ઓબ્ઝર્વેશન્સ એમને આ પ્લોટ ઉપરથી આપ્યા. બેઝડ ઓન ધીસ ઓબ્ઝર્વેશન્સ વી કેન સે દેટ the element having similar property are same position of the curve, यानी कि જેની પ્રોપર્ટી સેમ હોય એ કર્વની અંદર સેમ પોઝિશન ઉપર આવતા હોય. આલ્કલી મેટલ લાઇક લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આર એટ ધ પીક ઓફ ધ કર્વ. એઝ વી ડિસ્કસ રાઇટ નાઉ, આલ્કલાઇન મેટલ જે છે આર ધ ડિસેન્ડિંગ પાર્ટ ઓફ ધ કર્વ, યાની કે ગ્રાફ છે એ જ્યારે ડિસેન્ડ થાય છે તો ડિસેન્ડિંગમાં ફર્સ્ટ જે એલિમેન્ટ આવતો હતો એ તો આલ્કલાઇન મેટલ. ત્યાર પછી જ્યારે એસેન્ડિંગ થાય છે તો એસેન્ડિંગમાં ફર્સ્ટ એલિમેન્ટ જે આવતો હતો એ હતો હેલોજન એટમ. તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આર ધ એસેન્ડિંગ પાર્ટ ઓફ ધ કર્વ, એ ઓબ્ઝર્વ થયું.
ત્યાર પછી મોસ્ટ ઓફ ધ ટ્રાન્ઝિશન મેટલ્સ આર લાઇંગ એટ ધ બ્રોડ મિનિમાસ ઓફ ધ કર્વ, યાની કે ગ્રાફનો જે બોટમનો પાર્ટ હતો ત્યાં મોસ્ટલી ટ્રાન્ઝિશન મેટલ છે ઓબ્ઝર્વ થાય એમને, યાની કે એમની અંદર વોલ્યુમ છે બહુ ઓછા હોય ને બેઝડ ઓન હિઝ અરેન્જમેન્ટ he given was laws the physical and chemical properties of the elements are periodic function of the atomic weight, यानी कि જે ફિઝિકલ પ્રોપર્ટી એની વેરી થાય છે એ બીકોઝ ઓફ વેરી ઓફ એટોમિક માસ, અને એના અકોર્ડિંગ એમને આ ગ્રાફ છે પ્લોટ કર્યો હતો. બટ એમની અંદર બી કેટલાક ડ્રોબેક હતા અને એ ડ્રોબેકને ઓવરકમ કરવા માટે વન અનધર સાયન્ટિસ્ટ કેમ, that is Mendeleev. As we know that modern periodic table ના જે ફાધર કહેવાય છે Dmitry Mendeleev. What he suggests, he give first time systematic arrangement of elements. Systematic means what? એમને different element ને seventh period and 8 groups ની અંદર એને different elements ને divide કર્યા, and we can say that at that time during the Mendeleev's time 63 elements are known. એ સમય દરમિયાન ઇનર્ટ ગેસ છે નોટ ફાઉન્ડ ઇન ધીસ ટાઈમ, યાની કે એ દરમિયાન એ ડિસ્કવરી નોબલ ગેસની નહોતી થઈ, બટ હી અરેન્જ based on atomic mass and what he observed the physical and chemical property of the elements are the periodic function of their atomic weight, यानी कि જેમ એટોમિક વેટ ચેન્જ થાય છે એમ એની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી ચેન્જ થાય છે. અને વોટ હી ઓબ્ઝર્વ 10 એલિમેન્ટ એમને જે અરેન્જમેન્ટ કરી એમની અંદર 7th હોરિઝોન્ટલ રો હતી, હોરિઝોન્ટલ રોનો મતલબ આડી લાઈન, એઝ કોલ એઝ અ પીરિયડ, અને એમને પીરિયડ નામ આપ્યું, અને 8 વર્ટિકલ લાઈન હતી અને એને નામ આપ્યું ગ્રુપ્સ. તો જ્યારે બી મેન્ડેલિવ્સે અરેન્જમેન્ટ કરી તો મેન્ડેલિવ્સના પિરિયોડિક ટેબલની અંદર 7 પીરિયડ અને 8 ગ્રુપ્સ હતા. વેલ, અને એમને ડિફરન્ટ જે ગ્રુપ છે એને રોમન અંકની અંદર નંબર આપ્યા હતા. એનું પિરિયોડિક ટેબલ કંઈક આવું હતું. યુ કેન સી એમનું જે પિરિયોડિક ટેબલ હતું એ આવું હતું. બેઝડ ઓન ઓક્સાઇડ એન્ડ હાઇડ્રોક્સાઇડ એમને ડિફરન્ટ એલિમેન્ટની અંદર ડિફરન્ટ એલિમેન્ટને અરેન્જમેન્ટ કર્યા. ઓક્સાઇડ એન્ડ હાઇડ્રોક્સાઇડ એમની અંદર એમને પ્રોપર્ટી ઓબ્ઝર્વ કરી હતી. each group also divided into 2 subgroups, that is A and B. A is referred as generally normal element and B is referred as a transition element. અને you can see here 8 નંબરનો જે ગ્રુપ હતું એમની અંદર એમને 3 એલિમેન્ટની અરેન્જમેન્ટ કરી. તમને ઇનિશિયલી એટલો ખ્યાલ હોવો જોઈએ. 7 પીરિયડ એન્ડ 8 ગ્રુપ્સ, અને 8મું જે ગ્રુપ્સ હતું એમાં એને 3 એલિમેન્ટ્સ અરેન્જમેન્ટ કર્યા. એ છે એ નોર્મલ એલિમેન્ટ કહેવાય, અને બી છે એમની અંદર તમે જોશો નીચે તો બધા ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ આવતા હશે. એવી રીતે એમની અરેન્જમેન્ટ કરી. બટ લેટર ઓન જ્યારે એમની અરેન્જમેન્ટ થઈ તો હી અરેન્જ મોસ્ટ ઓફ ધ એલિમેન્ટ્સ અકોર્ડિંગ ટુ એટોમિક માસ, but he also predict some of the other things as well. તો એમની અંદર એડવાન્ટેજ આપણે જોવા જઈએ તો ફર્સ્ટ એડવાન્ટેજ એ હતો કે એમની જે અરેન્જમેન્ટ હતી એ ફર્સ્ટ ટાઈમ સિસ્ટમેટિક હતી. સિસ્ટમેટિક મીન્સ તમારે જ્યારે એલિમેન્ટને અરેન્જ કરવા હોય તો તમે ગ્રુપ્સ અને પીરિયડ્સ અકોર્ડિંગ કરો તાકી અરેન્જમેન્ટ છે એ પ્રોપર થઈ શકે. આફ્ટર ધેટ નેક્સ્ટ જે એમનો એડવાન્ટેજ હતો પ્રેડિક્શન્સ ઓફ ન્યૂ એલિમેન્ટ, હી ઓલ્સો પ્રેડિક્ટ સમ ન્યૂ એલિમેન્ટ એઝ વેલ. અને એના 2 એક્ઝામ્પલ છે. હી રિપ્રેઝેન્ટ્સ એકા એલ્યુમિનિયમ, એમને એક એલિમેન્ટ પ્રેડિક્ટ કર્યું ધેટ ઇઝ એકા એલ્યુમિનિયમ. એમનો એટોમિક માસ એમને કીધો કે 68 હોવો જોઈએ. લેટર ઓન જ્યારે ડિસ્કવરી થઈ તો એનું નામ આપવામાં આવ્યું ગેલિયમ, અને એનો એટોમિક માસ ઓબ્ઝર્વ થયો 70.
અને એને જે પ્રેડિક્ટ કર્યું હતું એ ઓલમોસ્ટ એના માસને ઇક્વલ હતું, એટલા માટે એને એવું કીધું એકા મીન્સ નેક્સ્ટ. તો એના પછીનું જે એલિમેન્ટ ડિસ્કવર થયું એ હતું ગેલિયમ અને એની સાથે કોરિલેટ થયું. ત્યાર પછી ડેન્સિટી, મેલ્ટિંગ પોઈન્ટ, ઓક્સાઇડ એન્ડ ક્લોરાઇડ સિમિલર વોટ હી પ્રેડિક્ટેડ અકોર્ડિંગ ટુ હિમ સેમ પ્રોપર્ટી ઓબ્ઝર્વ થઈ. હી ઓલ્સો પ્રેડિક્ટેડ અનધર એલિમેન્ટ કોલ એકા સિલિકન. આ એલિમેન્ટ એમને પ્રેડિક્ટ કર્યું. તો એકા સિલિકન મતલબ સિલિકન પછીનું જે એલિમેન્ટ છે એ જ્યારે ડિસ્કવર થયું તો એનું નામ આપવામાં આવ્યું જર્મેનિયમ. અને જે એમને એટોમિક માસ કીધું તો સેમ ટુ સેમ, યાની કે ઓલમોસ્ટ સેમ એટોમિક માસ ઓબ્ઝર્વ થયો, સેમ ટુ સેમ અધર પ્રોપર્ટી બી ઓબ્ઝર્વ થઈ. તો એમની જે અરેન્જમેન્ટ હતી એ કેટલાક બીજા એલિમેન્ટને ડિસ્કવરી માટે બી કાફી હેલ્પફુલ થઈ. ત્યાર પછી થર્ડ જે મેઇન એડવાન્ટેજ હતો, he also corrected some doubtful atomic mass as well. એ કોન્સેપ્ટ તમારા સિલેબસમાં નથી, બટ તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે કેટલાક એલિમેન્ટ એવા હતા કે એ દરમિયાન એના માટે એટોમિક માસ પ્રોપર નહોતા, તો એમને પ્રોપર માસ છે એ અકોર્ડિંગ ટુ હિઝ ફોર્મ્યુલા એમને કરેક્ટ કર્યા. અને આજે આપણે જે એમના કરેક્શનવાળી ફોર્મ્યુલા હતી એના અકોર્ડિંગ જ આપણે માસ એ લઈએ છીએ. But we should know some of the drawbacks of Mendeleev's periodic table. તો તમને એની અંદર 3 ડ્રોબેક્સ ખ્યાલ હોવો જોઈએ. એનોમલસ પોઝિશન ઓફ હાઇડ્રોજન એટમ, યાની કે ડ્યુરિંગ હિઝ ટાઈમ હાઇડ્રોજનની પોઝિશન અભી ડિફાઇન નથી થઈ, એટલા માટે આપણે એવું કહી શકીએ કે એની પોઝિશન ડિફાઇન નહોતી થઈ. ત્યાર પછી આઇસોટોપ કયો હોય તો એની પોઝિશન ક્યાં રાખવી એ બી ડિફાઇન નહોતી થઈ. ત્યાર પછી પોઝિશન ઓફ લેન્થેનાઇડ એન્ડ એક્ટિનાઇડ્સ એલિમેન્ટ, એ દરમિયાન સમ ઓફ ધ એલિમેન્ટ ડિસ્કવર થયા હતા પણ ત્યારે એક્ઝેક્ટલીની પોઝિશન છે એ ક્યાં રાખવી એ ડિસાઇડ નહોતી થઈ. ત્યાર પછીના ઘણા ડ્રોબેક છે બટ એ તમારા સિલેબસમાં નથી. તમને આ 3 ડ્રોબેક ખ્યાલ હોવો જોઈએ: પોઝિશન ઓફ હાઇડ્રોજન, પોઝિશન ઓફ આઇસોટોપ્સ એન્ડ ધ પોઝિશન ઓફ લેન્થેનાઇડ એન્ડ એક્ટિનાઇડ્સ એલિમેન્ટ્સ. After that, another scientist called Henry Mossel, what he observed, he drew one graph frequency versus atomic mass. તો એટોમિક માસ વર્સિસ અને ફ્રીક્વન્સીનો જ્યારે એને માસ વર્સિસ ફ્રીક્વન્સીનો એને ગ્રાફ પ્લોટ કર્યો, યાની કે ડિફરન્ટ એલિમેન્ટ ઉપર હાઈ ઇલેક્ટ્રોન એને બંબાર્ડ કર્યા અને બેઝ ઓન ધેટ એમાં કેટલી ફ્રીક્વન્સી ઇમિટ થાય છે એનો ગ્રાફ એની સાથે લીધો. તો એ ગ્રાફની અંદર સ્ટ્રેટ લાઇન ઓબ્ઝર્વ ન થઈ, યાની કે એમની અંદર સ્લાઇટલી વેરિએશન આવતું હતું. બટ વોટ હી ફાઉન્ડ, he observed with atomic number, તો એક્ઝેક્ટલી ગ્રાફ છે સ્ટ્રેટ લાઇન આવતો હતો. તો વોટ હી ઓબ્ઝર્વ, તો એમને એવું કીધું કે અકોર્ડિંગ ટુ માય એક્સપેરિમેન્ટ ધ ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી ઓફ ધ physical and chemical property of the elements which is periodic function of not atomic mass but according to atomic number, એમની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી છે વેરી થવી જોઈએ. એટલા માટે એમને પોતાનો જે લો આપ્યો એનો લો આજે આપણે જે મોડર્ન પિરિયોડિક ફંક્શનની અંદર યુઝ કરીએ છીએ એ એના અકોર્ડિંગ જે આપેલો લો છે એ યુઝ કરીએ છીએ. ઇટ મીન્સ ધ ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ એલિમેન્ટ્સ આર પિરિયોડિક ફંક્શન ઓફ ધ એટોમિક નંબર, યાની કે એટોમિક નંબર જેમ ચેન્જ થાય એમ એની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી ચેન્જ થાય. એમના પિરિયોડિક ટેબલની અંદર 9 વર્ટિકલ કોલમ્સ હતી અને 7th હોરિઝોન્ટલ રો હતી. ઇટ ઇઝ રિફર એઝ અ પીરિયડ. અને એમને બી 1 to 8 સુધી એમને બી 1 to 8 સુધી નોર્મલ અકોર્ડિંગ ટુ મેન્ડેલિવ્સ એલિમેન્ટ્સને અરેન્જ કર્યું. અને ત્યાર પછીનું જે ગ્રુપ છે એમને નામ આપ્યું 0 ગ્રુપ્સ ઓફ એલિમેન્ટ્સ. અને એમને એ દરમિયાન ઇનર્ટ ગેસને બી એમને અરેન્જમેન્ટ કર્યા હતા, કારણ કે ત્યારે વિલિયમ રામસે નામના સાયન્ટિસ્ટે ઓલરેડી ઇનર્ટ ગેસની ડિસ્કવરી કરી હતી. બસ એટલી વસ્તુ તમને આમની અંદર ખ્યાલ હોવી જોઈએ. ત્યાર પછી એક નાનો ટોપિક હતો કે અકોર્ડિંગ ટુ આયુપેક નોમેનક્લેચર
ગ્રેટર દેન 100 એટોમિક નંબર ના એલિમેન્ટને તમારે સ્પેસિફિક રીતે નેમ આપવું જોઈએ. તો અકોર્ડિંગ ટુ IUPAC સિસ્ટમ વોટ હી ઓબ્ઝર્વડ કે ધ એટોમિક નંબર 104 એ એલિમેન્ટ ટુ ડિફરન્ટ સાયન્ટિસ્ટોએ ડિસ્કવર કર્યું હતું. એક રશિયન સાયન્ટિસ્ટ દેટ ઇઝ અને એક અમેરિકન સાયન્ટિસ્ટ. રશિયન સાયન્ટિસ્ટ હતો કુર્ચેટોયમ અને અમેરિકન સાયન્ટિસ્ટ હતો રુથરફોર્ડિયમ. લેટર ઓન એમાં કાફી કોન્ટ્રોવર્સી થઈ એન્ડ ધેન ફાઇનલી એ અમેરિકન જે સાયન્ટિસ્ટ હતો દેટ ઇઝ રુથરફોર્ડિયમ, એમના નામ ઉપરથી એ એલિમેન્ટ છે એનું નામ રાખવામાં આવ્યું. તો આવી કોન્ટ્રોવર્સી બીજી વાર ન થાય એટલા માટે વોટ હી ઓબ્ઝર્વ કે તમારે કોઈ બી એલિમેન્ટને નેમ આપવું છે તો તમારે શું કરવાનું, પહેલાં જુઓ એનો એટોમિક નંબર શું છે. જો 0 હોય તો એના માટે નીલ યુઝ થાય. 1 2 3 4 અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ એન્ડ નો ઇન. તો 1 0 to 9 ડિજિટને શું એબ્રિવેશન કરાય એ, અને પાછળ તમારે લખી દેવાનું EM. તો એવી રીતે કોઈ બી એલિમેન્ટનું નેમ છે એ તમે બનાવી શકો. યાની કે સપોઝ 108 નંબરનો એલિમેન્ટનું આપણે નામ બનાવવું છે તો 1 માટે એબ્રિવેશન યુઝ થશે અન, 0 માટે યુઝ થશે નીલ અને 8 માટે યુઝ થશે ઓક્ટ, અને ત્યાર પછી પાછળ તમે લગાવી દો EM. તેનું નામ થશે અનનીલ ઓક્ટિયમ. દેટ ઇઝ વાય આવી રીતે તમે એલિમેન્ટને કોઈ બી નેમ આપી શકો. એ એક નાનો ટોપિક હતો, તમને પૂછી શકે. લેટર આપણે ડિસ્કસ કરવાની છે પાર્ટ 2. ત્યાર પછી ભાગ 2 ની અંદર આપણે આખા આવર્ત કોષ્ટકને 4 વિભાગમાં વિભાજિત કરશું. S, P, D એન્ડ F, અને ચારે 4 બ્લોકની અંદર એલિમેન્ટ્સ, એટોમિક નંબર અને એની કોન્ફિગરેશન સમજવાનો પ્રયત્ન કરશું. નાવ ઇફ વી લુક એટ મોડર્ન પિરિયોડિક ટેબલ, તો જે મોડર્ન પિરિયોડિક ટેબલ આપણે જોઈ રહ્યા છે એકચ્યુઅલી વિચ ઇઝ given by રેન્જ એન્ડ વર્નર, પણ એ તમારા સિલેબસની અંદર નથી. તમને સાયન્ટિસ્ટનું નેમ ખ્યાલ નહીં હોય તો ચાલશે. બટ he arranged different element into 7th period and 8th groups, જે આજે આપણે ભણીએ છીએ. અને અકોર્ડિંગ ટુ IUPAC 18 વર્ટિકલ કોલમ અને ફર્સ્ટ ટુ 18 ગ્રુપ છે એમને ઇનિશિયલી જ્યારે બી આના પહેલાંના સાયન્ટિસ્ટો હતા એમને જ્યારે અરેન્જમેન્ટ કરી તો ઈચ ગ્રુપ્સને એમને રોમન નંબરથી રિપ્રેઝેન્ટ કર્યા હતા. બટ રાઇટ નાવ વર્નર એન્ડ રેન્જ રોમન અંક વિચ ઇઝ રિપ્લેસ બાય ઇંગ્લિશ અંક, જેને આપણે કહીએ છીએ અંગ્રેજી આંકડા, એના થ્રુ આપણે એમને રિપ્લેસ કર્યા અને એમને મોડર્ન પિરિયોડિક ટેબલ આપ્યું. બટ તમને આ નંબર ખ્યાલ હોવો જોઈએ. યુ કેન સી 1 to 7 સુધી રોમન નંબર બરાબર છે. પછી જે 8 નંબરનો રોમન નંબર છે એમાં 3 ગ્રુપ આવ્યા, 8, 9, 10. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ત્યાં સુધી 7 સુધી એમને જે નંબર આપ્યા એ નંબર પછી એમને એ સેક્શન્સ રાખ્યો, અને ત્યાર પછીનો જે પાર્ટ છે 11 થી લઈ અને 18 સુધીનો એમની અંદર એમને બે નંબર આપ્યા. અને લાસ્ટ જે 18 ગ્રુપ હતું, અત્યારે આપણે જેને 80 ગ્રુપ કહીએ છીએ, એ આના પહેલાંના સાયન્ટિસ્ટો એને 0 ગ્રુપ આપ્યું હતું, બિકોઝ નોબલ ગેસની અરેન્જમેન્ટ એમને એ ટેબલની અંદર કરી હતી. આજે આપણે જે મોડર્ન પિરિયોડિક લો સમજીએ છીએ દેટ ઇઝ બેઝ ઓન એટોમિક નંબર ડિફરન્ટ એલિમેન્ટની અરેન્જમેન્ટ કરીએ છીએ. હવે આપણે સમજીએ બ્લોક્સ વાઇઝ એલિમેન્ટ્સ અને એની કોન્ફિગરેશન્સ. તો યુ કેન સી હિયર આપણે કુલ ટોટલ 4 બ્લોક્સની અંદર આને સમજવાનું છે, S, P, D એન્ડ F. નાવ ઇનિશિયલી બિફોર દેટ તમને એટલો કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. ઇફ વી ઓબ્ઝર્વ મોડર્ન પિરિયોડિક ટેબલ તો એમની અંદર કુલ ટોટલ 7th પીરિયડ છે, અને 7th પીરિયડની અંદર ઈચ પીરિયડ ઓલ્સો રિપ્રેઝેન્ટ્સ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. અને તમને એ બી ખ્યાલ હોવો જોઈએ કે એ પીરિયડની અંદર કઈ સબશેલ આવેલી હોય, પેટા કક્ષા કઈ આવેલી હોય. તો એના અકોર્ડિંગ તમને ખબર પડશે કે એમાં એલિમેન્ટ્સ કેટલા હોય. તો યુ કેન સી ફર્સ્ટ પીરિયડ હોય તો એમની અંદર એલિમેન્ટ હોય છે 2, પછી 8, 18, 80, 32 અને 32. આપણા માટે આ બ્લોક અત્યારે ઇનકમ્પ્લીટ છે, તો આપણે
આ નંબરને રાખશું 2 8 8 80 18 32. તમને ઓલ્સો એ બી ખ્યાલ હોવો જોઈએ, ફર્સ્ટ પીરિયડ સ્ટાર્ટ ફ્રોમ હાઇડ્રોજન એને કમ્પ્લીટ થાય છે હિલિયમ સુધી. ત્યાર પછી સેકન્ડ છે લિથિયમથી સ્ટાર્ટ થાય છે અને એન્ડિંગ થાય છે નિયોન સુધી. થર્ડ પીરિયડ સ્ટાર્ટ થાય છે સોડિયમ ટુ આર્ગન. ત્યાર પછી ફોર્થ પીરિયડ સ્ટાર્ટ થાય છે પોટેશિયમ ટુ ક્રિપ્ટોન. ફિફ્થ પીરિયડ સ્ટાર્ટ થાય છે રૂબિડિયમ ટુ ઝેનોન. અને સિક્સ પીરિયડ સ્ટાર્ટ થાય છે સિઝિયમ અને એન્ડ થાય છે રેડોન. તો એ બી કહી શકીએ ફર્સ્ટ પીરિયડમાં નંબર ઓફ એલિમેન્ટ 2 છે, દેટ ઇઝ વાય એ શોર્ટેસ્ટ પીરિયડ કહી શકીએ. ત્યાર પછી એલિમેન્ટ્સ વધે છે તો એ એલિમેન્ટ એટલા બધા નથી, તો 2 and 3 એલિમેન્ટ્સ ઓલ્સો 2 and 3rd પીરિયડ ઓલ્સો રિપ્રેઝન્ટ્સ શોર્ટ પીરિયડ. ત્યાર પછીનો 4th and 5th ઓલ્સો રિપ્રેઝન્ટ્સ લોંગ. અને ત્યાર પછીના બે છે 6 કે એનાથી ઉપરના, વિચ ઇઝ રિફર એઝ એ લોંગેસ્ટ પીરિયડ. એટલા માટે કારણ કે એમની અંદર નંબર ઓફ એલિમેન્ટ છે વધારે છે. બટ વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ ઇચ પીરિયડ્સની અંદર કઈ સબસેલ હોય એના અકોર્ડિંગ તમને કોન્ફિગરેશન્સ બનાવતા આવડશે. અને તમને એ બી ખ્યાલ હોવો જોઈએ કે ડી બ્લોક્સની અરેન્જમેન્ટ યા ડી ઓર્બિટલ્સની ફિલિંગની શરૂઆત 4th પીરિયડથી થાય છે. કારણ કે એવરી ટાઈમે સૌથી વધારે તમને યુઝ છે આમનો આવશે, એટલા માટે તમને સબશેલ છે એ ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે શરૂઆત કરીએ એસ બ્લોક એલિમેન્ટની. ઇન એસ બ્લોક એલિમેન્ટ લાસ્ટ ઇલેક્ટ્રોન એન્ટર ઇન્ટુ એસ ઓર્બિટલ, ધેટ ઇઝ વાય આ બ્લોકને આપણે કહીએ છીએ એસ બ્લોક એલિમેન્ટ. કારણ કે ઇચ બ્લોક્સ ડિવાઇડ્સ બેઝ ઓન લાસ્ટ ઇલેક્ટ્રોન કઈ ઓર્બિટલમાં એન્ટર થાય છે એના અકોર્ડિંગ. આમની જનરલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે NS122, યાની કે એસ ઓર્બિટલમાં આઈધર 1 ઇલેક્ટ્રોન હશે ઓર 2 ઇલેક્ટ્રોન હશે. અને આ બ્લોકને અગેન અગર હું આ બંને આ એસ બ્લોકની વાત કરું તો કુલ ટોટલ 14 એલિમેન્ટ આમની અંદર કુલ ટોટલ છે, ઇન્ક્લુડિંગ હિલિયમ. હિલિયમને હું આમાં ઇન્ક્લુડ કરું તો 14 થાય, ન કરું તો 13 થાય. અને આ ગ્રુપને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યો, આલ્કલી મેટલ અને આલ્કલાઇન અર્થ મેટલ. આલ્કલી મેટલની જનરલ ફોર્મ્યુલા થશે NS1 અને આલ્કલાઇન મેટલની જનરલ ફોર્મ્યુલા થશે NS2. એ આપણે જાણીએ છીએ. અને હવે આપણે એમની કોન્ફિગરેશન્સ કઈ રીતે બનાવવી એ સમજીએ. યુ કેન સી હિયર ગ્રુપ 1 આલ્કલી મેટલની અંદર પહેલાં તમે શું કરો, ટોપ ટુ બોટમ નામ યાદ રાખો. અને ત્યાર પછી ફર્સ્ટ આ છે સેકન્ડ પીરિયડ, તમે પીરિયડને બી નંબર આપો. માનો કે લિથિયમ છે સેકન્ડ પીરિયડનો એલિમેન્ટ છે, પછી થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6th એન્ડ 7. પછી આમાં જે એલિમેન્ટ છે એડ કરતા જાઓ. આમાં તમે એડ કરો નેક્સ્ટ પીરિયડમાં એલિમેન્ટ છે 8, તો 3 + 8 તો બની જશે 11. 11 + 8 તો બની જાય 19. 8 8 પછી આમને તમે પાછા એડ કરો 18 તો બની જશે 37. તો તમને એના અકોર્ડિંગ એટોમિક નંબર મળી જશે. અને ત્યાર પછી બધાની અંદર 1 1 ઇલેક્ટ્રોન એડ કરો. કારણ કે સેકન્ડ પીરિયડનો એલિમેન્ટ હોય તો અહીંયા n = હશે 2, થર્ડ પીરિયડનો હશે તો અહીંયા n = હશે 3 એન્ડ સો ઓન. આવી રીતે બધાની તમે કોન્ફિગરેશન્સ બનાવી શકો. સેમ ટુ સેમ આલ્કલાઇન અર્થ મેટલ હોય તો એની જનરલ કોન્ફિગરેશન્સ થાય NS2. તો આમની અંદર બી તમે પહેલાં પીરિયડને નંબર આપી દો. આ સેકન્ડ પીરિયડ, આ થર્ડ પીરિયડ, આ ફોર્થ, આ ફિફ્થ, આ 6th એન્ડ 7. પછી માત્ર તમે અહીંયા નંબર લખી દો તો એમની કોન્ફિગરેશન થઈ જશે. માનો કે કેલ્શિયમ હોય તો એ 4 પીરિયડનું છે તો તમારે ખાલી એટલું જ લખી દેવાનું 4s7. બટ તમારે એ ધ્યાન રાખવું પડશે કે આમની અંદર આમના આગળ નોબલ ગેસ છે એ કયો આવશે. તો હંમેશા જે પીરિયડ હોય એનાથી એક ઉપરના પીરિયડનો નોબલ ગેસ અહીંયા રાખવામાં આવતો હોય, એ આપણે સમજી શકીએ. તો આ વાત થઈ એસ બ્લોક એલિમેન્ટ્સ. આફ્ટર ધેટ આપણે સમજીએ પી બ્લોક એલિમેન્ટ્સ. તો લાસ્ટ ઇલેક્ટ્રોન આમની અંદર પી ઓર્બિટલની અંદર એન્ટર થતો હોય એટલા માટે આ એલિમેન્ટ રિફર એઝ એ પી બ્લોક એલિમેન્ટ. આમની જનરલ કોન્ફિગરેશન થશે NS2 NP126. કારણ કે પીમાં કુલ ટોટલ 6 ઇલેક્ટ્રોન એન્ટર થાય તો ઇટ સ્ટાર્ટ ફ્રોમ 1 અને મેક્સિમમ એમાં 6 ઇલેક્ટ્રોન્સ એડ થઈ શકે. પી બ્લોકમાં કુલ ટોટલ 36 એલિમેન્ટ છે. અગર હું આમાં ઇન્ક્લુડ હિલિયમ કરું તો ન કરું તો 35 થશે. સમટાઈમ્સ આમાંથી બી એ લોકો ક્વેશ્ચન્સ તમને પૂછી લેતા હોય તો ટોટલ એલિમેન્ટ ઇચ બ્લોકમાં કેટલા હોય એ બી ખ્યાલ હોવો જોઈએ. વેલ,
ગ્રુપ 13ની જનરલ ફોર્મ્યુલા થશે NS1 NP1. તો અહીંયા બી તમે સેમ કામ કરો, પહેલાં એલિમેન્ટને રિપ્રેઝન્ટ કરજો, પછી એને પીરિયોડિક અકોર્ડિંગ એના પીરિયડનો નંબર આપી દો, અને નંબર આપશો એટલે ખ્યાલ પડશે એની વેલ્યુ શું રાખવી. બટ ઇન ધીસ કેસ તમારે ડી ઓર્બિટલ જ્યાંથી સ્ટાર્ટ થતી હશે એ ફિલઅપ કરવી પડશે. તો ઇટ સ્ટાર્ટ ફ્રોમ પીરિયડ 4th. ત્યાર પછી પીરિયડ 6ની અંદર તમારે એફ ઓર્બિટલને બી ફિલઅપ કરવી પડશે. એ મેં તમને જ્યારે કોન્ફિગરેશન્સ બનાવતા શીખવાડ્યું હતું ત્યારે બતાવ્યું હતું. તો તમને ટોપ ટુ બોટમ નેમ, એટોમિક નંબર અને કોન્ફિગરેશન્સ આવડવી જોઈએ. સેમ ટુ સેમ કોન્સેપ્ટ અપ્લાય ફોર ગ્રુપ 14 યાની કે કાર્બન ફેમિલી માટે બી આપણે અપ્લાય કરી શકીએ. આમની જનરલ કોન્ફિગરેશન થશે NS2 NP2. તો પહેલાં એટોમ લખી દો, ત્યાર પછી એમને પીરિયોડિક નંબર આપી દો અને પછી એનો એટોમિક નંબર લખો. એટલે તમને એટોમિક નંબર લખશો તો ખ્યાલ પડશે કુલ ટોટલ ઇલેક્ટ્રોનમાં કેટલા બનશે. માનો કે નોબલ ગેસ મેં હિલિયમ લખ્યો તો હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય, ત્યાર પછી એસ ઓર્બિટલમાં 2 છે, ત્યાર પછી પીમાં 2 છે, તો કુલ ટોટલ આનો સમ થશે 6. તો આનો ઇલેક્ટ્રોનનો સમ બી 6 થવો જોઈએ, એ તમને ખ્યાલ રહે. અને સેમ ટુ સેમ આમની અંદર બી 4th પીરિયડની અંદર તમારે ડી ઓર્બિટલને કમ્પ્લીટ ફિલ કરવાની છે. સેમ ટુ સેમ 6ની અંદર તમારે એફ ઓર્બિટલને ફિલ કરવાની છે. બસ એટલો કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી 15 ગ્રુપ 15 ફેમિલી ઓલ્સો રિપ્રેઝેન્ટ્સ એઝ એ પિંકોજન ફેમિલી. આમની જનરલ ફોર્મ્યુલા થશે NS1 NP3. અને સેમ ટુ સેમ આની અંદર બી તમારે નેમ પછી તમે પીરિયડને નંબર આપી દો અને કોન્ફિગરેશન્સ બનાવો. આમની અંદર બી ગ્રુપ 16 ઓલ્સો રિફર એઝ એ ચાલ્કોજન ફેમિલી. આમની જનરલ ફોર્મ્યુલા થશે માત્ર એક ઇલેક્ટ્રોન એડ થશે, તો આમની જનરલ ફોર્મ્યુલા થશે NS2. આ NP5 હતું, સોરી આ NP5 હતું, આ 2 3, તો આ બનશે 4th. ત્યાર પછી સેમ ટુ સેમ તમારે કોન્ફિગરેશન્સ ગ્રુપ 17 યાની કે ગ્રુપ 70 હેલોજન ફેમિલી માટે બનાવવાની છે, અને સેમ ટુ સેમ તમારે નોબલ ગેસ ફેમિલી માટે બનાવવાની છે. એક તમને બનાવતા આવડશે. અને ખાસ કરીને નોબલ ગેસની અંદર જે નેમ અને એટોમિક નંબર છે વિથ પીરિયડ તમને ખ્યાલ હશે તો કોન્ફિગરેશન બનાવવા માટે તમને સરળતા પડશે. આ વાત થઈ પી બ્લોક એલિમેન્ટ્સની. ત્યાર પછી આપણે સમજીએ ડી બ્લોક્સ એલિમેન્ટ્સ. તો ડી બ્લોક્સની અંદર લાસ્ટ ઇલેક્ટ્રોન ડી ઓર્બિટલમાં એન્ટર થતો હોવાને કારણે આ બ્લોક એલિમેન્ટ રિફર એઝ ડી બ્લોક્સ એલિમેન્ટ્સ. આમની જનરલ કોન્ફિગરેશન થશે N-1 ડી 1 to 10 અને NS 0 to 2. એટલે કે હવે ઇલેક્ટ્રોન જે એન્ટર થશે એ ડી ઓર્બિટલથી સ્ટાર્ટ થશે અને ડીમાં તે કમ્પ્લીટ થશે. બટ એમની અંદર આઉટરમાં જે એસ ઓર્બિટલ હશે એ 0 to 2 ઇલેક્ટ્રોન્સ રાખતી હશે, કારણ કે આ બે બિટવીન એનર્જીનો ગેપ બહુ ઓછો હોય એટલા માટે એ પછી લખવામાં આવે છે. આમની અંદર તમારે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ અગર કેલ્ક્યુલેશન કરવા હશે તો આ આઉટર સેલને આપણે કહીએ છીએ પેનલ્ટીમેટ સેલ, અને આને આપણે કહીએ છીએ એન્ટી પેનલ્ટીમેટ સેલ. અલ્ટિમેટ સેલ અને આ પેનલ્ટીમેટ સેલ. કારણ કે આઉટર જે સેલ હોય એ અને પેનલ્ટીમેટ સેલ હોય એ બેનો સમ કરશો તો તમને આમની અંદર કુલ ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે ખ્યાલ પડશે. ઘણી વખત તમને સીધું પૂછી લેતા હોય. તો કુલ ટોટલ ડી બ્લોક એલિમેન્ટને 4 પીરિયડની, અગર હું ડી બ્લોકની વાત કરું તો એમને બી 4 પીરિયડની અંદર ડિવિઝન કર્યા છે, 4 સિરીઝની અંદર. આપણે એ બી ખ્યાલ છે ડી બ્લોક એલિમેન્ટ ઓલ્સો રિફર એઝ એ ટ્રાન્ઝિશન એલિમેન્ટ. તો એટલા માટે ફર્સ્ટ જે પીરિયડ છે 4D થી જે સ્ટાર્ટ થાય છે એને ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાય. સેકન્ડથી જે સ્ટાર્ટ થાય એ સેકન્ડ, ત્યાર પછી 6D સિરીઝને થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાય. અને 4D સિરીઝ ઓલ્સો રિફર એઝ એ ફોર્થ ટ્રાન્ઝિશન સિરીઝ. એચની અંદર 10 એલિમેન્ટ હોય. 4Dની અંદર એલિમેન્ટ સ્ટાર્ટ થશે સ્કેન્ડિયમ, એન્ડ થશે ઝિંક, ત્યાર પછી અહીંથી સેકન્ડ સિરીઝ સ્ટાર્ટ થશે ઇટ્રિયમ, લાસ્ટ થશે કેડમિયમ, આમાં થશે લેન્થનમથી કમ્પ્લીટ થશે મર્ક્યુરી સુધી, ત્યાર પછી આમાં સ્ટાર્ટ થશે એક્ટિનિયમ અને લાસ્ટ થશે કોપરનિશિયમ. તો કુલ ટોટલ ડી બ્લોકની અંદર 40 એલિમેન્ટ હોય. બટ આપણે ખ્યાલ છે જે ઝિંક વાળી ફેમિલી છે, ઝિંક ગ્રુપ
એને આપણે ટ્રાન્ઝિશન્સ એલિમેન્ટ્સ નહીં કહીએ, કારણ કે એમની અંદર ડી ઇલેક્ટ્રોન્સ ડી ઓર્બિટલ છે એ કમ્પ્લીટલી ફિલ છે. એટલા માટે એ એલિમેન્ટને ટ્રાન્ઝિશન એલિમેન્ટ ગણવામાં આવતા નથી. તમને એ કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી તમને એ જ જે સિરીઝ છે એમાં સ્કેન્ડિયમથી ઝિંક, ઇટ્રિયમ ટુ કેડમિયમ, લેન્થનમ ટુ મર્ક્યુરી, અને ત્યાર પછી આમની અંદર અહીંથી તમે જોવા જાઓ તો આનું ફર્સ્ટ એલિમેન્ટ લેન્થનમ છે અને આનું ફર્સ્ટ એલિમેન્ટ છે એક્ટિનિયમ. ત્યારથી લઈને કોપરનિયમ સુધી તમને નામ આવડવા જોઈએ. અને તમને કોન્ફિગરેશન્સ બનાવતા બી આવડવું જોઈએ. મેં તમને સમજાવ્યું હતું તમારે શું કરવાનું, પહેલાં 1 to 10 નંબર આપી દેવાના. પહેલાં તમને આ તો વારંવાર આવ્યું છે એટલે ખ્યાલ હશે, બટ જે ડિફરન્ટ કોન્ફિગરેશન બને છે, ક્યાં ક્યાં બને છે એ ખ્યાલ હોવો જોઈએ. માનો કે ફર્સ્ટ સિરીઝ છે એમની જનરલ કોન્ફિગરેશન થાય 3D10, 1 to 10 અને 4s1 to 2. તો તમારે 1 by 1 ડી ઓર્બિટલમાં એક એક ઇલેક્ટ્રોન એન્ટર કરતા જવાના, કોન્ફિગરેશન બદતી જાય. બટ જ્યાં વેરિએબિલિટી આવતી હશે એ તમારે ધ્યાન રાખવું પડતું હશે. યાની કે આ એલિમેન્ટ છે n+l રૂલનું વાયોલેશન કરે છે. હું n+l કહું તો અકોર્ડિંગ ટુ હાઉબાઉ, ફંડ, હંડ અને પોલી એ જે રૂલ છે એનું વાયોલેશન્સ કરતો હશે. તો જ્યારે બી વાયોલેશન થતું હશે તો ડી ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન એન્ટર થતો હશે અને એકમાં એક એસ ઓર્બિટલની અંદર એક ઇલેક્ટ્રોન લેસ રહેતો હશે. જનરલી બધાની અંદર આમની અંદર 4s2 થવું જોઈએ, બટ આમની અંદર 4s1 થશે, કારણ કે આમની અંદર n+lનું રૂલનું વાયોલેશન થાય છે. શું કામ? કારણ કે હાફ ફિલ કોન્ફિગરેશન્સ બને છે, યાની કે સ્ટેબલ કોન્ફિગરેશન્સ બને છે. સેમ ટુ સેમ એ વાયોલેશન છે એ કોપરની અંદર થશે, તો એટલા માટેની કોન્ફિગરેશન બનશે આર્ગોન કોર 3D10 4s1. બાકી નોર્મલ તમારે ફિલઅપ કરતું જવાનું, કોન્ફિગરેશન્સ બનાવતી જવાની. આ તમને આવડતું હશે એટલા માટે, કારણ કે વારંવાર આપણા અભ્યાસમાં આવી ગઈ છે. સેમ ટુ સેમ તમારે સેકન્ડ સિરીઝ માટે બનાવવાનું છે, પણ એના માટે મેં કીધું હતું કયા કયા એલિમેન્ટની અંદર તમારે ધ્યાન રાખવાનું છે. દેટ ઇઝ નિયોબિયમ, ત્યાર પછી રૂથેનિયમ, રોહોડિયમ, પેલેડિયમ અને સિલ્વર. તો આના ફર્સ્ટ લેટર હું જોવા જાઉં તો આને મેં એક કોમન કોન્સેપ્ટ આવ્યો હતો, ની મો રૂ, ની મે રૂ, રો પે સી. એટલા એલિમેન્ટની અંદર n+l રૂલનું વાયોલેશન્સ થાય છે. નેમેરુ, રો, પે સી. મોનો મતલબ મોલિબ્ડેનમ, સોરી, નીનો મતલબ નિયોબિયમ, મોનો મતલબ મોલિબ્ડેનમ, રૂનો મતલબ રૂથેનિયમ, રોનો મતલબ રોહોડિયમ, પેનો મતલબ પેલેડિયમ અને સીનો મતલબ સિલ્વર. એટલા એલિમેન્ટ્સની અંદર કોન્ફિગરેશન છે એ વેરી થાય છે. તો તમારે શું કરવાનું, આમની અંદર બધામાં S2 આવશે અને 1 by 1 ડીની અંદર એક એક ઇલેક્ટ્રોન ફિલ કરો. જ્યાં બી વેરિએબિલિટી આવતી હોય ત્યાં એક એસમાં એક ઇલેક્ટ્રોન લેસ અને ડીમાં એક ઇલેક્ટ્રોન વધારે. તો આ સિરીઝની અંદર સૌથી વધારે n+lના રૂલનું વાયોલેશન થાય એવા એલિમેન્ટ છે. તો આવી રીતે તમે કોન્ફિગરેશન્સ બનાવી શકો. આફ્ટર દેટ સેમ ટુ સેમ થર્ડ સિરીઝ માટે બી તમે આ કોન્સેપ્ટ અપ્લાય કરી શકો. એમાં સ્ટાર્ટ ફ્રોમ 57 to 80 એમની અંદર બે એલિમેન્ટ છે, પે ગો, યાની કે પ્લેટિનમ અને ગોલ્ડ. આ બેની અંદર કોન્ફિગરેશન છે જનરલી વાયોલેટ થાય છે. બાકી બધાની અંદર નોર્મલ. મેં તમને સમજાવ્યું હતું. તમારે શું કરવાનું તો કે 1 by 1 એની જે જનરલ કોન્ફિગરેશન છે એમાં એફ ઓર્બિટલની અંદર 1 ઇલેક્ટ્રોન છે એ તમારે ફિલઅપ કરતો જવાનો, અને તમે ફિલઅપ કરતા જશો તો એ પ્રમાણે બનતું જશે અને બનશે. તો જ્યાં ચેન્જ હશે ત્યાં માત્ર તમારે આમની અંદર શું કરવાનું રહેશે તો કે એસ ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન ઓછો અને એ ઇલેક્ટ્રોન ડીમાં વધારવાનો, કારણ કે જે ફિલઅપ થશે એ ડી ઓર્બિટલની અંદર ફિલઅપ થતો રહેશે. બાકી 4f આમની અંદર 0 આવશે, બાકી બધામાં 14 તમારે લખવું પડશે, કારણ કે તો જ તે ઇલેક્ટ્રોન છે એ મેચઅપ થશે. તો આવી રીતે આમની અંદર તમારે કોન્ફિગરેશન્સ બનાવવાની. આપણે એ બી સમજ્યા હતા. અને લાસ્ટ
જે આમાં સિરીઝ છે ફોર્થ ટ્રાન્ઝિશન સિરીઝ એ તમારે ઇનકમ્પ્લીટ છે. એમની અંદર કોન્ફિગરેશન તમારે ડી અને એફ બ્લોક્સની અંદર આવશે. ત્યાર પછી આપણે સમજીએ એફ બ્લોક એલિમેન્ટ્સ. આ બ્લોકની અંદર લાસ્ટ ઇલેક્ટ્રોન એફ બ્લોકમાં એન્ટર થતો હોવાને કારણે અને એફ બ્લોક્સ એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. આમની જનરલ કોન્ફિગરેશન છે NS2 1 to 14 N-1D 0 to 1 અને NS2. આ એની જનરલ કોન્ફિગરેશન છે. આમની અંદર બી તમે જ્યારે વેલેન્સ ઇલેક્ટ્રોન લેશો તો અલ્ટિમેટ શેલ, પેનલ્ટિમેટ શેલ અને એન્ટી પેનલ્ટિમેટ શેલ આ ત્રણનો સમ કરવો પડશે. કુલ ટોટલ આમની અંદર એલિમેન્ટ છે 28. We can say that all actinide elements are radioactives. બધા actinide જે સિરીઝના એલિમેન્ટ છે all are radioactives. અને લેન્થેનાઇડ એલિમેન્ટ્સ આર ઓલ્સો કોલ્ડ રેર અર્થ એલિમેન્ટ, કારણ કે એ અર્થમાં બહુ ઓછા પ્રમાણમાં મળે. દેટ ઇઝ વાય ધીસ એલિમેન્ટ્સ રિફર એઝ અ રેર અર્થ એલિમેન્ટ ઓનલી લેન્થેનાઇડ એલિમેન્ટ્સ. એમની અંદર બે સિરીઝ છે. 6D ની અંદર 4F સિરીઝ અને 5D ની અંદર 5D ની 6 પીરિયડની અંદર 4F સિરીઝ અને 7 પીરિયડની અંદર 4F સિરીઝ. 4F સિરીઝ ઓલ્સો રિફર એઝ અ ફર્સ્ટ સિરીઝ ઓફ F block element અને 5F series also refer as a second series of element અને lengthenoids બી કહેવાય અને actinoids બી કહેવાય. It start from cerium to lutetium 58 થી 71 અને second series start થશે thorium to lawrencium. આમાં બી 14 એલિમેન્ટ છે, આમાં બી 14 એલિમેન્ટ છે. સો ટોટલ એલિમેન્ટ F block ની અંદર થશે 28. अब अपन लोग देखते हैं એમની કોન્ફિગરેશન્સ તમારે કઈ રીતે બનાવવી. તો યુ કેન સી તમારે મેં જ્યારે સમજાવું હતું ત્યારે એટલું કીધું હતું તમે 1 થી 14 નંબર આપી દો અને એલિમેન્ટના નામ લખી લો. પછી તમારે એની જે જનરલ કોન્ફિગરેશન હોય એના અકોર્ડિંગ પણ એને સમજતા પહેલાં તમારે +3 સ્ટેટની અંદર શું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન બને એ લખી લેવાની. તો માનો કે હું એવું કહી શકું +3 ની અંદર એમાં ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન્સ બનતી હશે 4F1. શું કામ? કારણ કે ઇફ યુ લુક એટ the configurations of cerium, તમને કોન્ફિગરેશન થશે 4F1, 5D, 1 અને 6S2. તો તમે આમાંથી 3 ઇલેક્ટ્રોન્સ બાદ કરો યા રિમૂવ કરો તો હવે જે ઇલેક્ટ્રોન બચશે એ 4F માં જ બચશે. એટલે આમની કોન્ફિગરેશન થશે 4F1 +3 ની અંદર. સેમ ટુ સેમ એટોમિક નંબર 59 હશે એ સેકન્ડ નંબરનો એલિમેન્ટ હશે તો એમની +3 ની અંદર કોન્ફિગરેશન થશે 4F2. એવી રીતે તમે 1 to 14 Fમાં લખી લો. ત્યાર પછી હવે તમારે આમાં +3 ઇલેક્ટ્રોન એડ કરશો તો એની કોન્ફિગરેશન્સ બની જશે. જ્યારે બી +3 બને +3 ની અંદરથી તમે બનાવો તો તમારે શું કરવાનું, પહેલાં ફર્સ્ટ ઇલેક્ટ્રોન તમારે રાખી દેવાનો. જ્યારે ફર્સ્ટ એલિમેન્ટ હશે તો ડીમાં અને બાકીના જે બચે એ રાખી દેવાના એફમાં. પણ ડીની અંદર બી બધાની અંદર નહીં આવે. ફર્સ્ટ એલિમેન્ટ, મીડિયમ અને લાસ્ટ એમની અંદર જ તે ડી ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન આવશે. યુ કેન સી હિયર. બાકી બધાની અંદર ડીમાં નહીં રાખવાના, બાકીના જે ઇલેક્ટ્રોન બચે એ તમારે એફની અંદર રાખી દેવાના. આવી રીતે તમારે કોન્ફિગરેશન્સ બનાવવી જોઈએ. એટલું મેં તમને સમજાવ્યું હતું. સેમ ટુ સેમ કોન્સેપ્ટ તમારે 5F સિરીઝ માટે એપ્લાય કરવાનો. તમે નંબર આપી દો 1 to 14 સુધી. આમની અંદર ક્યાં ક્યાં ડી ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન ફિલઅપ થતા હતા, ધેટ ઇઝ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, પછી મીડિયમ, ફર્સ્ટ, મીડિયમ અને લાસ્ટ તો આવશે. તે સિવાય તમારે 2, સેકન્ડ, થર્ડ અને ત્યાર પછી બીજા કોઈની અંદર નથી. એટલે 1 થી 3 એમની અંદર આવશે અને 7th અને 14 ની અંદર આવશે. બાકી કોઈની અંદર ડી ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન નહીં આવતો. રિમેનિંગ જે આમાં +3માં એડ કરો અને જે બચે એ તમારે એફમાં લાસ્ટમાં એડ કરી દેવાના. તો એની કોન્ફિગરેશન્સ બની જશે. ત્યાર પછી મેં તમને એક
કોન્સેપ્ટ સમજાવ્યો હતો કે તમને ઘણી વખત પ્રેડિક્શન ઓફ કોઈ બી એલિમેન્ટ હોય તો એમની અંદર તમારે ગ્રુપ્સ, પીરિયડ, ગ્રુપ્સ અને એમની અંદર ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થાય એના બેઝ ઉપર તમને ક્વેશ્ચન પૂછી શકે. તો એનો મેં આખો તમને કોન્સેપ્ટ સમજાવ્યો હતો. એના બે કોન્સેપ્ટ હતા. કેવી રીતે એ અહીંયા આપણે ડિટેલ્સમાં નહીં સમજીએ, એ મેં તમને સમજાવ્યો છે. તો તમારે એક વખત એ રિફર કરવાનો છે. ત્યાર પછી એક નોર્મલ કોન્સેપ્ટ હતો. આમની અંદર મેટલ, નોન મેટલ અને મેટલોઇડ્સ. as we know that most of the element in periodic tables are metal અને એ periodic ટેબલમાં લેફ્ટ હેન્ડ સાઈડ છે. નોન મેટલો પાર્ટ છે એ રાઈટ હેન્ડ સાઈડ છે. પણ મેટલોઇડ એલિમેન્ટ છે એ લાસ્ટમાં નોન મેટલ સાથે મિક્સ છે. તો તમને શું ખ્યાલ હોવો જોઈએ? મોસ્ટલી મેટલોઇડ છે એ પી બ્લોક્સ એલિમેન્ટ્સની અંદર, પી બ્લોક્સની અંદર પ્રેઝન્ટ છે. જનરલી પી બ્લોક્સની અંદર મેટલોઇડ જોવા મળે. તો તમારે શું કરવાનું, કેવી રીતે અને કઈ કઈ નોન મેટલોઇડ્સ હશે, યાની કે અર્ધધાતુ હશે, તો તમે શું કરો, આ બોરોનથી લઈ કાર્બનથી નીચે એક લાઇન ડ્રો કરી લો. જ્યાં લાઇનથી ઉપર છે એ નોન મેટલ કહેવાય, નોન મેટલ. ત્યાર પછી આ લાઇનથી નીચે છે એ બધી મેટલ છે. બટ હવે મેટલોઇડ્સ માટે હું સિલિકોનથી લાઇન ડ્રો કરું, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલોરિયમ અને પોલોનિયમ. ત્યાં સુધી બધી જે અહીંયા મેં એલિમેન્ટને આ લાઇન ટચ થાય છે બધા એલિમેન્ટને તમારે કહેવાનું મેટલોઇડ્સ, યાની કે સેમી મેટલ. અને નીચેનો ભાગ છે એ રિફર એઝ અ મેટલ. તો સમટાઈમ્સ તમને એમાંથી થોડીક પ્રોપર્ટી અને ડાયરેક્ટ એમના બોઇલિંગ પોઈન્ટ કે મેલ્ટિંગ પોઈન્ટ સીધા એક્ઝામ્પલ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછી શકે. તો તમને એટલો કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. ઇન જનરલ મોર ધેન 78% છે એ પીરિયોડિક ટેબલની અંદર મેટલ છે. ત્યાર પછી મેટલ આર યુઝ્યુઅલી સોલિડ એટ રૂમ ટેમ્પરેચર. ઓનલી મર્ક્યુરી છે એ એક્સેપ્શન છે, એ લિક્વિડ હોય. ત્યાર પછી મેટલની અંદર યુઝ્યુઅલી હાઈ મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ જોવા મળે, એક્સેપ્ટ ટુ એલિમેન્ટ ધેટ ઇઝ ગેલિયમ એન્ડ સીઝિયમ. આ બેની અંદર મેલ્ટિંગ પોઈન્ટ છે બહુ ઓછો હોય. બાકી બધી મેટલની અંદર મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ વધારે હોય. તે ગુડ કંડક્ટર એન્ડ કન્ડક્ટ ધ ઇલેક્ટ્રિસિટી, યાની કે વિદ્યુતનું વહન કરે છે. દે આર મેલિએબલ, મતલબ એને વાળી શકાય, ટીપીને પત્ર બનાવી શકે, યાની કે કેન બી ફ્લેટેડ ઇન્ટુ થિન શીટ એન્ડ હેમરિંગ. અને એમાંથી એ ડક્ટાઇલ છે, મતલબ એવો કે એમાંથી વાયર બી બનાવી શકે. એ એઝ યુઝ્યુઅલ છે. ત્યાર પછી આપણે સમજીએ નોન મેટલ. જનરલી નોન મેટલ છે લોકેટેડ ઇન ધ ટોપ રાઇટ હેન્ડેડ સાઇડ, યાની કે પીરિયોડિક ટેબલની અંદર ટોપમાં રાઇટ હેન્ડ સાઇડ છે નોન મેટલ એક્ઝિસ્ટ કરે છે. જનરલી non-metals usually solid or gaseous at room temperature with low melting point and boiling point. બોરોન અને કાર્બન છે એ બંને એક્સેપ્શન છે, યાની કે આમની અંદર બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ છે એ હાઈ હશે. ત્યાર પછી દે આર પુઅર ઇન કંડક્ટર, હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી, યાની કે એ ઇલેક્ટ્રિસિટી કંડક્ટર નથી કરતા. મોસ્ટ નોન મેટેલિક સોલિડ્સ આર બ્રિટલ એન્ડ નાઇધર મેલિએબલ ઓર નોન ડક્ટલ, યાની કે એમાંથી પતરા અને તાર આપણે ન બનાવી શકીએ. ત્યાર પછી ધ એલિમેન્ટ્સ બીકમ મોર મેટાલિક એઝ વી ગો ડાઉન ધ ગ્રુપ, યાની કે ટોપ ટુ બોટમ આપણે જ્યારે મૂવ થઈશું તો એમની અંદર મેટાલિક કેરેક્ટર છે એ ઇન્ક્રીઝ થશે. અને ટોપ ટુ ગ્રાઉન્ડ ગ્રુપ ધ નોન મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝિસ વન ગોઝ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ એક્રોસ ધ પીરિયોડિક ટેબલ. ટોપ ટુ બોટમ જઈએ તો મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થશે અને હું પીરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઇટ મૂવ થઉં, યાની કે લેફ્ટ ટુ રાઇટ મૂવ થઈએ તો નોન મેટાલિક કેરેક્ટર છે ઇન્ક્રીઝ થાય. એના ઘણા બધા રીઝનો છે, આગળ આપણે ટ્રેન્ડ્સની અંદર આવશે. અને મેટલોઇડ્સની અંદર તમને એટલો ખ્યાલ હોવો જોઈએ, જનરલી સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક અને એન્ટીમની એન્ડ ટેલોરિયમ બોર્ડિંગ ધીસ લાઇન, તે જે આપણે લાઇન ડ્રો કરી છે એમની અંદર ડાયગોનલી તમે જોવા જાઓ, ડાયગોનલ મતલબ આવી રીતે ઝિગઝેગ લાઇનની અંદર જોવા મળતું હોય
તો એમની અંદર મેટલ્સ આવેલી છે અને એમની જે પ્રોપર્ટી છે એ મેટલ પ્લસ નોન મેટલ હોય એ બેયના બિટવીનની છે, એટલા માટે જેને કહેવામાં આવે છે મેટલોઇડ્સ, રાઈટ. બસ ત્યાર પછી મેં તમને કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા હતા. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પાર્ટ સી, ધેટ ઇઝ periodic trends in properties of elements. As we know that in periodic table the property of the elements will largely directly or indirectly related with its electronic configurations. यानी कि इलेक्ट्रॉन रचना चेंज थाय तो एनी प्रॉपर्टी चेंज थाय. तो જ્યારે બી આપણે પ્રોપર્ટીની વાત કરશું તો પીરિયોડિક ટેબલની અંદર આપણે જ્યારે રાઈટ ટુ या लेफ्ट टू राइट मूव थईए, इफ वी मूव फ्रॉम लेफ्ट टू राइट देन अगर आपणे पीरियड नी अंदर ऑब्जर्व करिए, इन पीरियड जनरली अल्टिमेट शेल जेने आपणे आउटर शेल कहीए छे, अल्टिमेट शेल रिमेन विल बी सेम बट इलेक्ट्रॉन ग्रेज्युअली है इनक्रीज थता होय अने टॉप टू बॉटम्स एमनी अंदर एक वेलेंस शेल है एड थती होय. तो अकॉर्डिंग टू धैट जे भी चेंज थतुं हशे एने आपणे कहीशुं पीरियोडिक प्रॉपर्टीज, यानी कि लेफ्ट टू राइट एंड टॉप टू बॉटम ज्यारे आपणे मूव थईए छीए तो प्रॉपर्टीनी अंदर शुं वेरिएशन्स आवे ए आपणे पीरियोडिक ट्रेंड्सनी अंदर समजवानुं छे. तो इफ वी ऑब्जर्व पीरियोडिसिटी इन पीरियोडिक टेबल तो जनरली अगर જ્યારે પીરિયોડિક ટેબલની અંદર આપણે જોવા જઈએ તો ટોપ ટુ બોટમ આપણે મૂવ થઈએ છીએ તો ટોપ ટુ બોટમની અંદર અગર આપણે ઓબ્ઝર્વ કરીએ તો ફર્સ્ટ ઓર્બિટની ફર્સ્ટ પીરિયડની અંદર 2 એલિમેન્ટ છે, ત્યાર પછી 8 છે, આફ્ટર ધેટ 8, 80, 80 અને 32. તો પાછો આ સિક્વન્સ રિપીટ થશે તો એની પ્રોપર્ટી વિલ બી રિમેઇન સેમ યા પ્રોપર્ટી શુડ બી સેમ. ધેટ ઇઝ વાય ધીસ નંબર રિફર એઝ મેજિક નંબર, यानी कि 2, 8, 8, 80, 18, 32 should be considered as a magic number because with this number property remain will be same. Now to understand different properties we must understand screening effect, which is represented by sigma, and we should understand effective nuclear charge which is represented by Z effective. આ બંને ટર્મ્સને સમજવાથી જે ડિફરન્ટ પ્રોપર્ટીઝ છે એમની અંદર શું ટ્રેન્ડ્સની અંદર વેરિએબિલિટી આવી શકે એ આપણે સારી રીતે સમજી શકીએ. એમને સમજવા માટે આપણે આ ફિગર द्वारा समझવાનો પ્રયત્ન કરીએ. ઇનિશિયલી Z ઇફેક્ટિવ આઈડેન્ટિફાઈ કરવા માટેની એક ફોર્મ્યુલા છે, ધેટ ઇઝ Z ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ Z માઇનસ સિગ્મા. હિયર સિગ્મા represents screening constant. So what is screening constant? તમારે આમની અંદર સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ આઈડેન્ટિફાઈ કરવાની હોય. Z ઇઝ ઇક્વલ ટુ એટોમિક નંબર. તો એટોમિક નંબરમાંથી તમે સિગ્મા માઇનસ કરશો તો યુ વિલ ગેટ Z ઇફેક્ટિવ. તો એને સમજવા માટે આપણે સમજવું પડશે સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ ઓર સ્ક્રીનિંગ ઇફેક્ટ. સમટાઇમ્સ ધીસ ઇફેક્ટ ઓલ્સો રિફર એઝ એ શિલ્ડિંગ ઇફેક્ટ. So what we can say about screening effect? So if we observe any atoms તો એમાં એક ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસ, અને એનો ચાર્જ છે પોઝિટિવ હોય અને એમને અરાઉન્ડ ડિફરન્ટ ઓર્બિટ હોય. તો તમારે આની અંદર સિમ્પલી શું કરવાનું, આ ન્યુક્લિયસનો જે આઉટર ઓર્બિટલ હોય એના ઇલેક્ટ્રોન સાથે શું રિલેશન છે એ સમજી લેવું જોઈએ. તો તમારે એટલું સમજવાનું, આ ન્યુક્લિયસ ટુવર્ડ્સ
આઉટર ઓર્બિટલનો જે ઇલેક્ટ્રોન છે એ એટ્રેક્શન થયેલો રહેશે કે રિપેલ થયેલો રહેશે? હુ વિલ ડિસાઇડ? તો એમની અંદર જે ઇનર સેલ હશે એ ડિફાઇન કરશે. ઇનર સેલ મીન્સ શું? તો કે આઉટર સેલ જે nth સેલ હોય એ સિવાયની જે સેલ છે એને આપણે કહીશું ઇનર સેલ. આને આપણે કહીએ આઉટર સેલ અથવા તો વેલેન્સ સેલ. વેલેન્સ સેલ સિવાયની જે સેલ છે એને આપણે કહીશું પેનલ્ટીમેટ સેલ. માનો કે ડિફરન્ટની અંદર n સેલ છે એ ડિફરન્ટ હોય, તો એના પછીની જે છે ટૂંકમાં લાસ્ટ ફર્સ્ટ ધેટ ઇઝ n-1, લાસ્ટ સેકન્ડ ધેટ ઇઝ n-2. તો આ બેની ઇફેક્ટ છે એ આ વેલેન્સ ઓર્બિટલનો જે ઇલેક્ટ્રોન છે એના પર થતી હોય. તો આપણે એવું સમજવાનું કે આમની અંદર જે ઇલેક્ટ્રોન છે એ અને જે ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન છે એમની ઇફેક્ટ આમના ઉપર લાગતી હશે. તો તમારે શું કરવાનું, અગર આની અંદર ઇલેક્ટ્રોન જે છે જે બી ઓર્બિટલ્સની અંદર એ જેટલા આ ન્યુક્લિયસને ઇઝીલી શિલ્ડ કરીને રાખતો હશે, શિલ્ડ મતલબ પ્રોટેક્શન ઓફ ન્યુક્લિયસ, યાની કે આમની અંદર જે ઇલેક્ટ્રોન છે એ જેટલો આને પ્રોટેક્ટ કરીને રાખતો હોય એટલો જ આઉટર ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ બિટવીન જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન છે એ ઓછું થતું હોય. અને જો ઓછું થશે તો બંને એકબીજાથી દૂર રહેશે, દૂર રહેશે તો એવા કેસમાં એ એટમની સાઇઝ ઇન્ક્રીઝ થશે. તો વી કેન સે ધેટ આમની અગર જે ઇનર સેલ છે એમની જે સ્ક્રીનિંગ ઇફેક્ટ છે અથવા તો શિલ્ડિંગ ઇફેક્ટ છે એ જેટલી વધારે લાગતી હશે એમ આઉટર ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ બિટવીન જે એટ્રેક્શન છે એ ઓછું થશે. અને જો ઓછું થશે તો એમની સાઇઝ છે એ ઇન્ક્રીઝ થશે. અને જેટલું એટ્રેક્શન વધશે એમ એ બંને બિટવીન ડિસ્ટન્સ ઓછું થશે. જો ડિસ્ટન્સ ઓછું થાય તો એમની જે સાઇઝ છે અથવા તો રેડિયસ છે એ બી ઓછી થશે. સો વોટ વી કેન સે હિયર ઇઝ if the z effective means z minus sigma, તો આ ન્યુક્લિયસનો z ઇફેક્ટિવ જેટલો વધારે હશે એટલી જ એની સ્ક્રીનિંગ ઇફેક્ટ છે ઓછી થશે. સ્ક્રીનિંગ ઇફેક્ટ ઇઝ નથિંગ બટ આમના ટુવર્ડ્સ પ્રોટેક્શન્સ જેટલું ઓછું થશે એમ આ ઝેડ ઇફેક્ટિવ વધારે, અને ઝેડ ઇફેક્ટિવ વધારે એમ આ ન્યુક્લિયસ અને આઉટર ઇલેક્ટ્રોન બિટવીન ઇન્ટ્રેક્શન છે એ વધારે થશે, અને વધારે થશે તો એની સાઇઝ છે એ લેસ થશે. ધીસ ઇઝ હાઉ વી કેન સે ધેટ યુ મસ્ટ આઈડેન્ટિફાય ધ રિલેશનશિપ બિટવીન ઝેડ ઇફેક્ટિવ એન્ડ સ્ક્રીનિંગ ઇફેક્ટ. તો હું એવું કહું કે સ્ક્રીનિંગ ઇફેક્ટ ઇન્ક્રીઝ થશે તો ઝેડ ઇફેક્ટિવ શું થશે? ડિક્રીઝ. અને ઝેડ ઇફેક્ટિવ ડિક્રીઝ થશે તો આનો પોઝિટિવ ચાર્જ છે ઓછો થશે. ઓછો થશે તો આઉટર ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ બિટવીન જે ઇન્ટ્રેક્શન છે એ બી ઓછું થશે. ઓછું થશે તો એની સાઇઝ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો તમારે ડાયરેક્ટલી રિલેશન જોવાનું ઝેડ ઇફેક્ટિવ ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે. વેલ, આને આપણે કહીશું સ્ક્રીનિંગ ઇફેક્ટ. અને તમે જ્યારે સ્ક્રીનિંગ ઇફેક્ટ આઈડેન્ટિફાઈ કરો તો આઈડેન્ટિફાઈ કરવા માટે એક રૂલ છે વિચ ઇઝ રિફર એઝ એ સ્લેટર રૂલ. અને એમની અંદર તમારે સિગ્માની વેલ્યુ આઈડેન્ટિફાઈ કરવાની હોય. એટોમિક નંબર તો આપણે જાણતા હોઈએ, બટ તમે સિગ્માની વેલ્યુ આઈડેન્ટિફાઈ કરો તો તમે ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ સિગ્મા કરો તો આ સિગ્મા તમને મળી જાય. એટોમિક નંબર નોન હોય તો ઝેડ ઇફેક્ટિવ વેલ્યુ મળી જાય. બટ ઇફ યુ ઓબ્ઝર્વ ઝેડ ઇફેક્ટિવ અલોંગ ધ પીરિયડ્સ એન્ડ અલોંગ ધ ગ્રુપ્સ, તો ઇફ યુ કેન સી યર, અહીંયા માત્ર મેં કેલ્ક્યુલેશન કરીને રાખી છે. તો ઇફ વી મૂવ ફ્રોમ બેરિલિયમ ટુ ફ્લોરિન, યાની કે આપણે પીરિયડમાં મૂવ થઈએ તો યુ કેન સી કોન્સ્ટન્ટલી ઝેડ ઇફેક્ટિવ ઇન્ક્રીઝ થાય છે. અને જો ઝેડ ઇફેક્ટિવ ઇન્ક્રીઝ થશે તો સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ ડિક્રીઝ થશે. અને જો સ્ક્રીનિંગ ઇફેક્ટ ડિક્રીઝ થશે તો સાઇઝ ઓફ એટોમ શુડ બી ડિક્રીઝિસ. કારણ કે ઝેડ ઇફેક્ટિવ જેટલો વધારે એટલો આઉટર ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ બિટવીન અટ્રેક્શન્સ વધારે, અને જેટલો અટ્રેક્શન્સ વધારે એમ એની સાઇઝ છે લેસ. બટ ઇફ વી મૂવ અલોંગ ધ ગ્રુપ, then suppose group 1 માટે અહીંયા વેલ્યુ રાખેલી છે. if we move from lithium to francium, then you can see z effective remain will be constant. યાની કે along the group z effective શું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. એના બી રીઝન છે, બટ તમારે ધ્યાન રાખવાનું છે કે z effective along the group કોન્સ્ટન્ટ રહેશે. if we observe the relationship with z effective, so we can say that z effective છે which is directly proportional to
चार्ज ऑन कैटायन यानी कि कैटायन उपरनो चार्ज इनक्रीज थाय तो जेड इफेक्टिव इनक्रीज थशे अने चार्ज ऑन एनायन इनक्रीज थशे तो जेड इफेक्टिव छे डिक्रीज थशे। अहीं एक जस्ट एक्जाम्पल आपेलुं छे तो तमारे शुं जोई लेवानुं, मानो कि इलेक्ट्रॉन बधामां सेम होय ने डिफरंट डिफरंट आयन होय तो जेम एटॉमिक नंबर वधारे एम एनो जेड इफेक्टिव वधारे, अथवा तो पछी इलेक्ट्रॉन सेम होय तो एना माटे बी जोई शकीए। तो आ बधामां इलेक्ट्रॉन छे सेम छे तो पछी तमारे जेटलुं जोवानुं के पॉजिटिव चार्ज जेटलो हाई हशे एम जेड इफेक्टिव हाई हशे। तो सर्वप्रथम आवशे आमनी अंदर B+3 पछी B+2 पछी lithium+1 अने पछी H-1। बट मानो के सेम टू सेम आपणे डिफरंट एलिमेंट माटे कन्सिडर करीए तो आ बधा 10 इलेक्ट्रॉन्स वाळा आयन्स कहेवाय। तो एमनी अंदर बी आनो चार्ज हाई छे केटायननो, पछी +1 पछी एनायन मां जेम चार्ज ओछो एम जेड इफेक्टिव आमनी अंदर जेम चार्ज ओछो एम जेड इफेक्टिव वधारे, एम जेम जेम माय नेगेटिव में चार्ज इनक्रीज थशे एम जेड इफेक्टिव शुं थशे डिक्रीज थशे। तो ज्यारे तमने ए लोको डिफरंट डिफरंट आयन्स आपे अने एवुं कहे के जेड इफेक्टिव इनक्रीज थशे के डिक्रीज थशे तो जो सेम इलेक्ट्रॉन होय तो तमारे शुं जोई लेवानुं, चार्ज ऑन केटायन अने चार्ज ऑन एनायन। त्यार पछी एनी एक एप्लिकेशन आपेली छे। आमनी अंदर आपणे त्रिज्या यानी कि रेडियसनो सीक्वन्स आइडेंटिफाई करवानो छे। तो ज्यारे बी आपणे रेडियस आइडेंटिफाई करशुं तो रेडियस में 4 टाइप थी रेडियस आपने लोको पूछता होय छे। फर्स्ट इज कोवेलेंट रेडियस, आफ्टर दैट आयोनिक रेडियस, त्यार पछी मेटालिक रेडियस अने त्यार पछी वान डेर वाल्स रेडियस। अपन लोग देखते हैं 1 by 1। तो फर्स्ट ऑफ ऑल व्हाट इज कोवेलेंट रेडियस, तो मोस्टली कोवेलेंट बॉन्डेड जे मॉलिक्यूल्स होय एमनी अंदर आपणे कोवेलेंट रेडियस लेवी जोईए। तो वी कैन से दैट मानो के जे टू एटम बिटवीन कोवेलेंट बॉन्ड फॉर्म थयो छे तो एमनुं बंनेनुं न्यूक्लियस थी डिस्टन्स तमे लो, बंनेनुं न्यूक्लियस थी डिस्टन्स अने डिस्टन्स ए बंनेनुं छे एने डिवाइड बाय तम 2 करो तो एमनी कोवेलेंट रेडियस मळी जाय। यानी कि द डिस्टन्स फ्रॉम न्यूक्लियस बिटवीन 2 एटम अने एनो हाफ करो तो तमने जे मळे ए कोवेलेंट रेडियस मळे। मोस्टली कोवेलेंट रेडियस कोवेलेंट बॉन्डेडनी अंदर कोवेलेंट बॉन्डेड मॉलिक्यूल्सनी अंदर ऑब्जर्व करवामां आवे छे। बट इफ वी ऑब्जर्व्ड इन डिफरंट डिफरंट कोवेलेंट बॉन्ड तो होई शके बंने एटम छे ए सेम बी होई शके अने बंने एटम छे ए डिफरंट बी होई शके। तो एवा केसनी अंदर बी आपणे डिस्टन्स बाय 2 करशुं, पण ज्यारे बंने एटम डिफरन्स होय तो डायरेक्टली आपणे फॉर्म्युला अप्लाई नहीं करीए। जो डिस्टन्स सॉरी बंने एटम सेम हशे तो बाय 2 करशुं, बट अगर बंने एटम डिफरंट हशे तो आपणे आ फॉर्म्युला अप्लाई करशुं, आरएफ मतलब रेडियस ऑफ ए रेडियस प्लस बी। बट अहींया मानो के अत्यारे रेडियस मळी गई, जे बी कोवेलेंट रेडियस हशे ए मळशे अने एनी रेडियस प्लस बीनी रेडियस माइनस 0.09 डेल एक्स मतलब डिफरन्स इन इलेक्ट्रोनेगेटिविटी, यानी कि बंनेनी इलेक्ट्रोनेगेटिविटीनो तमे डिफरन्सनी वेल्यू અહીં રાખશો તો તમને મળી જશે એમનું ડિસ્ટન્સ, અને જે બી ડિસ્ટન્સ મળે એને બાય 2 કરો તો એ એમની રેડિયસ મળી જાય। પણ તમને આ નહીં પૂછે, તમને જે પૂછશે એ બંને એટમ સેમ હશે એમની અંદર પૂછી શકે, ડિફરન્સમાં એ લોકો નહીં પૂછે કારણ કે તમારા સિલેબસમાં નથી। તો આને આપણે કહીશું કોવેલેન્ટ રેડિયસ। અને જ્યારે બી કોવેલેન્ટ રેડિયસની વાત કરીએ તો if we move from left to right, if we move from left to right તો એમની અંદર કોવેલેન્ટ રેડિયસ છે એ ડિક્રીઝ થશે। શું કામ? કારણ કે ઝેડ ઇફેક્ટિવ ઇન્ક્રીઝ થાય છે। તમારે ડાયરેક્ટલી રિલેશન છે ઝેડ ઇફેક્ટિવ સાથે કોલેટ કરી લેવાનું, यानी कि जेड इफेक्टिव इनक्रीज थाय छे तो रेडियस शुं थशे डिक्रीज, कारण के साइज ऑफ एटम छे ए डिक्रीज थशे अने टॉप टू बॉटम मूव थईए तो कोवेलेंट रेडियस छे ए इनक्रीज थशे। शुं काम? कारण के एमनी अंदर आखी शेल इनक्रीज थाय छे अने इनक्रीज थशे तो एमनी कोवेलेंट रेडियस छे ए इनक्रीज थशे। But we can also say that if we observed group 1 and group 2, suppose group 1 નું first element છે lithium, એમની
સપોઝ હું ગ્રુપ 1 માટે વાત કરું, તેમાં લિથિયમ છે, એમની કોવેલેન્ટ રેડિયસ છે 150 પાઇકોમીટર. સેમ ટુ સેમ ઇફ યુ ઓબ્ઝર્વ ગ્રુપ 2, તો ગ્રુપ 2 ની તો લિથિયમ પછી જે બી એલિમેન્ટ હશે એમાં કોવેલેન્ટ રેડિયસ શું થશે? ડિક્રીઝ થશે, અને ગ્રેજ્યુઅલી આપણે લેફ્ટ ટુ રાઇટ મૂવ થઈશું એમ બી એની કોવેલેન્ટ રેડિયસ શું થશે? તો કે ડિક્રીઝ થશે. બટ તમને એ લોકો જ્યારે કમ્પેરિઝન આપે તો હું અહીંયા એવું તમને કહી શકું, તમારે એક આ કોન્સેપ્ટ છે એ ધ્યાનમાં રાખવાનો છે. ઇફ યુ ઓબ્ઝર્વ ફોર ગ્રુપ 30, 40, 50, 60 અને 70, વૈસે 18 ની અંદર તો સૌથી વધારે જ હશે, કારણ કે નોબલ ગેસ હોય તો એમાં વાન ડેર વાલ્સ રેડિયસ ઓબ્ઝર્વ થતી હોય, એ આગળ આપણે સમજશું. તો માનો કે લિથિયમ છે એ સેકન્ડ પીરિયડનો એલિમેન્ટ છે. તો ત્યાર પછી હું આમની અંદર ગ્રુપ 30, ગ્રુપ 40, 50, 60 કે 70 ની અંદર માનો કે આમની અંદર બી સેમ ટુ સેમ સેકન્ડ પીરિયડનું હું એલિમેન્ટની કમ્પેરિઝન કરું, થર્ડ પીરિયડની વાત કરું, ફોર્થની વાત કરું, ફિફ્થની વાત કરું, તો યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ અપ ટુ ફિફ્થ સુધી આમનો કોઈ બી એલિમેન્ટ હશે એમના કરતાં આમની કોવેલેન્ટ રેડિયસ છે એ હાઈ હશે. આપણે એ ખ્યાલ છે કે જેમ એનની વેલ્યુ ઇન્ક્રીઝ થાય, ઇફ એન ઇઝ ઇન્ક્રીઝિસ ધેન કોવેલેન્ટ રેડિયસ છે ઇન્ક્રીઝ થશે. તો ભલે અહીંયા એનની વેલ્યુ છે એ હાઈ હોય, મતલબ માનો કે 4 હશે તો આમાં એન ઇઝ ઇક્વલ ટુ 4 જ થશે. તો એની બી કમ્પેરિઝન જ્યારે હું ગ્રુપ 1ના લિથિયમ સાથે કરીશ તો એના કરતાં આમની રેડિયસ છે એ વધારે હશે, કારણ કે આલ્કલી અને આલ્કલાઇન મેટલની અંદર કોવેલેન્ટ રેડિયસ છે એ જનરલી પી બ્લોકના એલિમેન્ટ્સ કરતાં વધારે હોય. બટ ક્યાં સુધી? તો કે અપ ટુ ફિફ્થ પીરિયડ સુધી. પછી સિક્સ્થ કે સેવન્થ હશે તો પછી એમની અંદર રેડિયસ આના કરતાં વધારે થઈ જશે. તો તમારે ઘણી વખત કમ્પેરિઝન પૂછે તો આમને સેટ ઓફ એક્ઝામ્પલ તરીકે ધ્યાનમાં રાખી અને બાકી બીજાની કમ્પેરિઝન કરી લેવાની. આફ્ટર ધેટ આપણે સમજીએ આયોનિક રેડિયસ. તો આયોનિક રેડિયસ છે એ આયોનિક બોન્ડેડ મોલેક્યુલ્સની અંદર આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. તો જનરલી શું કહેવાય? તો કે આયોનિક રેડિયસ છે જનરલી આયોનિક રેડિયસ તમે જ્યારે લેશો તો એમની અંદર બી અગર તમને જ્યારે બી પૂછે તો આયોનિક રેડિયસની અંદર એ લોકો તમને કમ્પેરિઝન પૂછે તો તમારે જોઈ લેવાનું એમની અંદર Z/E રેશિયો, યાની કે Z/E રેશિયો ઇન્ક્રીઝ થશે તો એમની અંદર આયોનિક રેડિયસ એ ડિક્રીઝ થશે, કારણ કે આ રેડિયસ એ આયોનિક બોન્ડેડ મોલેક્યુલ્સની અંદર ઓબ્ઝર્વ કરવામાં આવે. તો તમારે જોઈ લેવાનું Z/E, Z મતલબ એટોમિક નંબર, E મતલબ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે. એની વેલ્યુ જેમ લેસ એમ એમાં એટોમિક રેડિયસ હાઈ, અને જેમ આની વેલ્યુ હાઈ એમ એટોમિક રેડિયસ લેસ. બટ આવું ત્યારે જ જોવાનું ડિફરન્ટ આયન છે એ આઇસો ઇલેક્ટ્રોનિક હોય, યાની કે આઇસો ઇલેક્ટ્રોનિક હોય તો તમારે આ Z/E રેશિયો જોવાનો. અધરવાઇઝ તમારે કમ્પેરેટિવલી એનો પીરિયડ કયો છે એની રિસ્પેક્ટમાં જોવાનું હોય. તો માનો કે અગર હું ખાસ કરીને લિથિયમથી મેંગનીઝ તરફ મૂવ થાવ, લિથિયમથી એલ્યુમિનિયમ આને આપણે છોડી દઈએ, તો ગ્રેજ્યુઅલી લિથિયમથી એલ્યુમિનિયમ તરફ મૂવ થઈએ તો એમની અંદર જે એટોમિક રેડિયસ છે એ ગ્રેજ્યુઅલી તમે જોઈ શકો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. તો અપ ટુ પોટેશિયમ સુધી અથવા તો અલોંગ ધ પીરિયડ આપણે એવું સમજ્યા કે ઉપરથી નીચે આવીએ એમ એમની અંદર કોવેલેન્ટ રેડિયસ ઇન્ક્રીઝ થશે. સેમ ટુ સેમ જ્યારે બેરિલિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમની વાત કરીશ તો બેરિલિયમ અને મેગ્નેશિયમ છે એ તો સેમ ગ્રુપના છે, પણ એલ્યુમિનિયમ છે એ ગ્રુપ 30નો છે. તો આ બેની અંદર આની અંદર એનની વેલ્યુ વધારે તો રેડિયસ વધારે થશે, આમની અંદર ઓછી થશે. આ માત્ર જસ્ટ એક કમ્પેરેબલ ડેટા છે, એમનું કોઈ રિલેવન્ટ નથી. બટ ઇફ યુ લુક એટ આયોનિક રેડિયસ, તો આયોનિક રેડિયસની અંદર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, બેરિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની વાત કરીએ તો ઇચ આયન્સની કોઈને કોઈ રેડિયસ હોય. બટ યુ કેન ઓબ્ઝર્વ
ઇફ વી લૂઝ 1 ઇલેક્ટ્રોન તો એની રેડિયસ છે એ ઓલમોસ્ટ 1.5 થઈ જશે, યાની કે અડધી થઈ જશે. સેમ ટુ સેમ આની અંદર બી યુ કેન સી, આમની અંદર બી યુ કેન સી. તો મોસ્ટલી જેમ જેમ ચાર્જ ઇન્ક્રીઝ થશે એમ એની રેડિયસ છે એ ઓર બી ઓછી થશે. બટ આમની અંદર જુઓ તો ઓર બી ઓછી થાય છે. અને એનાઇન જ્યારે ફોર્મ થશે તો એની રેડિયસ શું થશે, જે હોય એનાથી ઇન્ક્રીઝ થશે, યા તો ફિર ઓલમોસ્ટ ડબલ થશે. બટ આ વસ્તુ ક્યાં સુધી ઓબ્ઝર્વ થશે, તો કે સેકન્ડ પીરિયડ સુધી. તો કમ્પેરેટિવલી તમને એક ખ્યાલ પડવો જોઈએ કે તમને એક ન્યુટ્રલ આપે છે ને કેટાઇન આપે છે, તો વી કેન સે દેટ કેટાઇનની અંદર ઓલવેઝ રેડિયસ છે ઓછી હશે એઝ કમ્પેર ટુ ન્યુટ્રલ. તો એટલા માટે આપણી પાસે જ્યારે બી ઓર્ડર પૂછે તો એ થઈ શકે કે રેડિયસનો સિક્વન્સ ક્યારે હશે, રેડિયસ ક્યારે વધારે હશે, તો કે જ્યારે એનાઇન હશે ત્યારે, ત્યાર પછી ન્યુટ્રલ હોય તો, અને ત્યાર પછી કેટાઇનની અંદર. તો તમને અગર સેમ એલિમેન્ટ સેમ પીરિયડના એલિમેન્ટ આપેલા છે તો તમે આ સિક્વન્સ બી અપ્લાય કરી શકો. પહેલાં એનાયન, પછી ન્યુટ્રલ, પછી કેટાયન. અને આમની અંદર સમ ઓફ ધ એક્ઝામ્પલ આપેલા છે. આ બધા છે એ આઇસો ઇલેક્ટ્રોનિક છે. એનો મતલબ એવો કે બધાની અંદર ઇલેક્ટ્રોન 10 છે. હવે તમે ઝેડ બાય ઈ રેશિયો લેશો તો તમે જુઓ ઝેડ બાય ઈ કોન્સ્ટન્ટલી ડિક્રીઝ થાય છે. જો ડિક્રીઝ થાય છે તો ઇન્ક્રીઝ થાય છે તો એમની અંદર આયોનિક રેડિયસ શું થશે, ડિક્રીઝ. કારણ કે જેમ ઝેડ વધારે એમ એની રેડિયસ છે એમાં ઝેડ બાય ઈનો રેશિયો છે એ ઓછો, અને જેમ રેશિયો ઓછો એમ એની રેડિયસ છે એ વધારે. એટલે ઝેડ બાય ઈ હાઈ તો રેડિયસ લેસ. શું કામ? કારણ કે ઝેડ ઇફેક્ટિવ ઇન્ક્રીઝ થાય, ઝેડ ઇઝ નથિંગ બટ ઝેડ ઇફેક્ટિવ, તો એમની સાઇઝ છે એ ડિક્રીઝ થાય. એટલા માટે તો તમને ક્યારેય બી આઇસો ઇલેક્ટ્રોનિક આપેલા હોય તો યુ શુડ ઓલવેઝ આઈડેન્ટિફાય વિથ ધ હેલ્પ ઓફ ઝેડ બાય ઈ રેશિયો. ત્યાર પછી આપણે મેટાલિક કમ્પાઉન્ડની અંદર મેટાલિક રેડિયસ ઓબ્ઝર્વ કરીએ છીએ. સમટાઇમ્સ ઓલ્સો રિફર એઝ એ ક્રિસ્ટલ રેડિયસ. તો એમની અંદર બી ટુ મેટાલિક બોન્ડ, જે ટુ મેટલ હોય એમના બિટવીન ન્યુક્લિયસથી ડિસ્ટન્સ, અને એનું હાફ કરી દઈશું તો જે મળે એ આપણે મેટાલિક રેડિયસ તરીકે ઓળખીએ છીએ. પણ મેટાલિક રેડિયસ છે ઇટ ઇઝ ઓલ્સો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન્થ ઓફ મેટાલિક બોન્ડ. જેમ મેટાલિક બોન્ડની સ્ટ્રેન્થ વધારે એમ બંને ન્યુક્લિયસ નજીક યા ડિસ્ટન્સ છે એ લેસ થશે, ડિસ્ટન્સ લેસ થશે તો એની એટોમિક રેડિયસ છે, એની મેટાલિક રેડિયસ છે એ શું થશે, સ્ટ્રેન્થ વધારે તો મેટાલિક રેડિયસ કેવી થશે, લેસ. બાકી આમની અંદર આપણે એવું કહી શકીએ ઇફ વી કમ્પેર મેટાલિક રેડિયસ વિથ કોવલેન્ટ રેડિયસ, તો મેટાલિક રેડિયસ છે હંમેશા કોવલેન્ટ રેડિયસથી કેવી હશે, વધારે હશે જ્યારે કમ્પેરિઝન કરીએ ત્યારે. ત્યાર પછી જે મોલેક્યુલ્સની અંદર બોન્ડ ફોર્મ નથી થતા, લાઇક નોબલ ગેસ, ઇનટ ગેસ વગેરે, અથવા તો જેની રિએક્ટિવિટી લેસ હોય એવા ગેસ, તો એમની અંદર આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ કોવલેન્ટ રેડિયસ, વાન્ડરવાલ્સ રેડિયસ. વાન્ડરવાલ્સ રેડિયસ છે એ જે બોન્ડ ફોર્મ ન કરતા હોય એની અંદર ઓબ્ઝર્વ કરવામાં આવે, એટલે કે બોન્ડનું ફોર્મેશન્સ કરશે નહીં. એટલે કે લાઇક નોબલ ગેસ જે છે બોન્ડ ફોર્મ નથી કરતા કારણ કે એનું ઓક્ટેટ કમ્પ્લીટ છે. તો આમની અંદર બી શું કરવામાં આવે, માનો કે નોબલ ગેસ હોય તો એટમ હોય તો કાંઈ વાંધો નથી, તો ઇચ એટમનું ન્યુક્લિયસથી આ એટમ અને સેકન્ડ એટમ બંનેનું તમે ન્યુક્લિયસથી ડિસ્ટન્સ લઈ લેશો તો જે તમને મળશે અને એનું હાફ કરશો તો એ મળશે વાન્ડરવાલ્સ રેડિયસ. બટ સમટાઇમ્સ માનો કે Cl2 છે, માનો કે Cl2 છે, તો ઓલરેડી Cl2માં એક કોવલેન્ટ રેડિયસ તો હોય જ તે, પણ એની અંદર આપણે વાન્ડરવાલ્સ રેડિયસ બી લઈ શકીએ. તો Cl2ની અંદર કોઈ એક Clનું ડિસ્ટન્સ ફ્રોમ ન્યુક્લિયસ, સેમ ટુ સેમ આમની અંદર બી એક Clનું ન્યુક્લિયસથી ડિસ્ટન્સ, એ બેયનું તમે ડિસ્ટન્સ લો અને એનું હાફ કરો તો જે મળે એ તમને વાન્ડરવાલ્સ રેડિયસ મળે. યાની કે એક મોલેક્યુલ્સમાં સેન્ટર કોઈ એટમનું અને બીજા મોલેક્યુલ્સની અંદર બી સેન્ટર, એનું તમે હાફ કરશો તો જે મળે એને કહીશું વાન્ડરવાલ્સ રેડિયસ. અને ઇફ યુ કમ્પેર ઓલ થ્રી રેડિયસ તો સૌથી વધારે વાન્ડરવાલ્સ રેડિયસ હોય, ત્યાર પછી મેટાલિક રેડિયસ હશે ને ત્યાર પછી હશે કોવલેન્ટ રેડિયસ. એટલા માટે તે ગ્રુપ 18ની અંદર સાઇઝ સૌથી વધારે હોય કારણ કે એમાં વાન્ડરવાલ્સ રેડિયસ ઓબ્ઝર્વ થતી હોય. અને અગર આપણે ફેક્ટર જોવા જઈએ તો એમની અંદર ઘણા બધા ફેક્ટરો છે એ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. અને જ્યારે હું કોવલેન્ટની વાત કરું તો લિથિયમથી આપણે નિયોન તરફ જઈએ તો કોન્સ્ટન્ટલી એમની અંદર રેડિયસ ઇન્ક્રીઝ હશે. અને યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ
ગ્રુપ 18 ની અંદર કોવલન્ટ રેડિયસ ઓલવેઝ હાઈ હશે એઝ કમ્પેર ટુ જે પીરિયડનો હશે એલિમેન્ટ કરતાં, યાની કે સૌથી વધારે રેડિયસ છે નોબલ ગેસની હોય. શું કામ? કારણ કે આમાં વાન ડેર વાલ્સ રેડિયસ ઓબ્ઝર્વ થતી હોય. સેમ ટુ સેમ અલોંગ ધ ગ્રુપ અલોંગ ધ પીરિયડ મૂવ થઈએ તો એમ કોવલન્ટ રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને અલોંગ ધ ગ્રુપ જઈએ, અલોંગ ધ પીરિયડ રેડિયસ છે એ ડિક્રીઝ થશે, પણ નોબલ ગેસની રેડિયસ સૌથી વધારે હશે, કારણ કે આમાં વાન ડેર વાલ્સ રેડિયસ ઓબ્ઝર્વ થતી હોય. શું કામ? કારણ કે અલોંગ ધ પીરિયડમાં જેડ ઇફેક્ટિવ ઇન્ક્રીઝ થશે તો એમની જે એટોમિક રેડિયસ હશે એ ડિક્રીઝ થશે, પણ ગ્રુપ 18 ની અંદર સૌથી વધારે હશે બીકોઝ ઓફ વાન ડેર વાલ્સ રેડિયસ. ઇફ યુ ઓબ્ઝર્વ ટ્રેન્ડ ઇન અલોંગ ધ ગ્રુપ, તો ટોપ ટુ બોટમ આપણે ઇન્ક્રીઝ જઈશું યા મૂવ થઈશું તો એન ઇન્ક્રીઝ થવાની સાથે એમની અંદર રેડિયસ છે એ બી ઇન્ક્રીઝ થશે. શું કામ? કારણ કે એક આખી વેલેન્સ શેલ છે ઇન્ક્રીઝ થતી હોય. ધીસ ટ્રેન્ડ મોસ્ટલી પ્યોરલી સોલેલી ફોલો ઇન ગ્રુપ 1 એન્ડ ગ્રુપ 70. બાકી બધાની અંદર બી ઓબ્ઝર્વ થશે, બટ તમને મોસ્ટલી આમની અંદર એ લોકો પૂછી લેતા હોય. તો ઇન જનરલ આપણે જોવા જઈએ તો ટોપ ટુ બોટમ રેડિયસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ત્યાર પછી સમ ઓફ ધ એક્સેપ્શન્સ કેસ હતા એ મેં તમને સમજાવ્યા હતા. તો જનરલી તમને જે કેસ કીધેલા છે એ જ કેસ તમારે ધ્યાનમાં રાખવાના છે. હું ટ્રાન્ઝિશન એલિમેન્ટની વાત કરું, તમે ડીએનએ બ્લોક ભણી ચૂક્યા છો તો એમની અંદર આ કોન્સેપ્ટ આવતો હતો. ઇફ યુ મૂવ ફ્રોમ સ્કેન્ડિયમ ટુ ઝિંક, તો એમની અંદર કોન્સ્ટન્ટલી વેરિએબિલિટી આવે છે. વાય? તો સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી જઈએ એમ રેડિયસ છે એ ડિક્રીઝ થશે, બટ પછી આયરન, કોબાલ્ટ અને નિકલની સેમ આવશે, ત્યાર પછી કોપર અને ઝિંકની અંદર વધી જશે. તો આમની અંદર ઓવરઓલ સિક્વન્સ શું થશે? તો સ્કેન્ડિયમ પહેલાં આવશે, પછી આવશે ટિટેનિયમ, પછી વેનેડિયમ, ફોર્થ, ફિફ્થ. હવે આવું છે આયરન, પણ એના કરતાં કોપર અને ઝિંકની છે એ વધી જશે, અને ત્યાર પછી માનો કે હું ત્યાર પછી આ સિક્સ્થ કહું, આ સેવન્થ, અને પછી 8ની અંદર આવી જશે. તો આખો જે સિક્વન્સ છે એ આ પ્રમાણે થશે. શું કામ? કારણ કે અહીંયાથી અહીંયા જેડ ઇફેક્ટિવ છે ડોમિનેટ હોય એઝ કમ્પેર ટુ સ્ક્રીનિંગ ઇફેક્ટ. આમની અંદર સેમ એટલા માટે થાય છે, ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઓલ્સો બીકમ સેમ વિથ સ્ક્રીનિંગ ઇફેક્ટ, અને આમાં વધી એટલા માટે જાય છે કારણ કે સ્ક્રીનિંગ ઇફેક્ટ ડોમિનેટ થઈ જાય છે ઝેડ ઇફેક્ટિવ કરતાં. ધીસ ઇઝ ધ રીઝન બીકોઝ ઓફ આમની અંદર વેરિએબિલિટી આવે છે. ઇફ યુ ઓબ્ઝર્વ ઇન ટ્રાન્ઝિશન એલિમેન્ટ, યાની કે ટ્રાન્ઝિશન્સ એલિમેન્ટની અંદર બી ઓબ્ઝર્વ કરવા જઈએ તો એમની અંદર બી વેરિએબિલિટી છે, બટ તમને જે પૂછે છે એ પી બ્લોકની અંદર એક એક્ઝામ્પલ ખ્યાલ હોવું જોઈએ, ધેટ ઇઝ ગેલિયમ એન્ડ એલ્યુમિનિયમ. તો ગેલિયમ અને એલ્યુમિનિયમની અંદર એલ્યુમિનિયમ બિલોંગ્સ ટુ સેકન્ડ પીરિયડ અને આ બિલોંગ્સ ટુ થર્ડ પીરિયડ. નહીં, આ બિલોંગ્સ ટુ થર્ડ અને આ બિલોંગ્સ ટુ ફોર્થ, કારણ કે ગેલિયમની અંદર ડી ઓર્બિટલ છે આવતી હોય, તો એકચ્યુઅલી થવી જોઈએ આની વધારે આના કરતાં, બટ આમની અંદર સ્ક્રીનિંગ ઇફેક્ટ લેસ પડવાને કારણે આ બંનેની સાઇઝ છે એ સેમ થઈ જાય. તો વી કેન સે દેટ ડ્યુ ટુ પુઅર શિલ્ડિંગ ઇફેક્ટ ઓફ ડી ઇલેક્ટ્રોન. કારણ કે અગર હું સ્ક્રીનિંગ ઇફેક્ટની વાત કરું તો સૌથી વધારે સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ કોની અંદર ઓબ્ઝર્વ થતી હોય? તો કે વીક કોની હોય? તો કે એફ, પછી ડી, પછી પી અને પછી એસ. એસ અને પીમાં જનરલી આપણે સ્ક્રીનિંગ ઇફેક્ટ નથી જોતા, પણ આપણે એફ અને ડીની કમ્પેરિઝન કરીએ તો જેમ એનો શેપ કોમ્પ્લેક્સ એમ એમાં સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ વીક થશે. તો એટલા માટે ડી ઓર્બિટલની અંદર સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ વીક થાય છે, એટલા માટે બંનેની સાઇઝ છે એ સેમ થઈ જાય છે. સેમ ટુ સેમ અગર હું લેન્થેનાઇડ સિરીઝની અંદર જોવા જાઉં અથવા તો લેન્થેનાઇડ કોન્ટ્રાક્શન જેને કહી શકીએ, તો જેમની અંદર એફ ઓર્બિટલ આવેલી હોય એમની અંદર અગર હું ઓબ્ઝર્વ કરું તો અગર ટ્રેન્સની અંદર જોવા જાઉં તો 3D, 4D અને 5Dની અંદર આપણે ઓબ્ઝર્વ કરીએ તો સૌથી વધારે સાઇઝ હોવી જોઈએ, રેડિયસ હોવી જોઈએ 5D, પછી હોવી જોઈએ 4D, પછી હોવી જોઈએ 3D. શું કામ? કારણ કે આનો એન મોટો યા લાર્જ એમ રેડિયસ વધારે થવી જોઈએ, બટ બીકોઝ ઓફ સ્ક્રીનિંગ ઇફેક્ટ 4D અને 5Dની અંદર એમની રેડિયસ છે એ સેમ થઈ જશે. શું કામ? આપણે સમજીએ. If we observed 3D, 4D and 5D series હું કહું તો 3D series is start from 4th period,
આ 5th થી સ્ટાર્ટ થશે અને આ 6th પીરિયડની કહેવાય. તો અગર હું 3D 4D અને 5D ની વાત કરું તો આ બેની અંદર ઓલમોસ્ટ રેડિયસ એ સેમ થઈ જાય છે. અને જ્યારે હું સેમ થઈ જવું કહું તો 5th પીરિયડની અંદર એફ ઓર્બિટલ હોય અને એફ ઓર્બિટલની જે સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ કેવી થશે? ઓછી થશે. અને સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી થાય તો એનો ઝેડ ઇફેક્ટિવ છે એ ઇન્ક્રીઝ થશે અને ઝેડ ઇફેક્ટિવ ઇન્ક્રીઝ થશે તો એની સાઇઝ છે એ શું થશે? તો કે ડિક્રીઝ. એટલા માટે 5D અને 4D ની અંદર ઓલમોસ્ટ સાઇઝ કેવી થઈ જાય છે? સરખી થઈ જાય. મેં તમને ઇટ્રિયમ અને ઝિર્કોનિયમનું એક્ઝામ્પલ આપ્યું હતું. તો સેમ ટુ સેમ કોન્સેપ્ટ છે એ તમે આમાં અપ્લાય કરી શકો. ત્યાર પછી એસ બ્લોકની અંદર તમને એ લોકો વેરિએબિલિટી પૂછી શકે. તો મેં તમને એમાં સમજાવ્યું હતું કે એસ બ્લોકની અંદર અગર આપણે ઓબ્ઝર્વ કરીએ તો ગ્રુપ 1 એન્ડ ગ્રુપ 2 ની વાત કરીએ તો જનરલી લેફ્ટ ટુ રાઇટ આપણે મૂવ થઈએ એમ રેડિયસ છે એ ઘટે. તો અગર હું આની વાત કરું સેકન્ડ પીરિયડમાં તો પહેલાં કોણ આવવું જોઈએ? તો કે બેરિલિયમ, પછી લિથિયમ, પછી અગેન મેગ્નેશિયમ આવશે, પછી સોડિયમ આવશે, પછી કેલ્શિયમ આવશે, પછી આવવું જોઈએ પોટેશિયમ, પણ એમાં વેરિએબિલિટી હતી. તો બેરિયમ સુધી ઇન્ક્રીઝ થશે. પાછો અગર બેરિયમથી પોટેશિયમ તરફ આવીશ તો ત્યાં ઇન્ક્રીઝ થશે અને પાછો ડિક્રીઝ થશે. યાની કે આને આપણે કીધું તો એમ અને આને કીધું તો એન. તો આ કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે જે રેડિયસનો ઓર્ડર થશે. ત્યાર પછી સેકન્ડ જે ફેક્ટર છે ધેટ ઇઝ ટ્રેન્ડ છે આયોનાઇઝેશન એન્થાલ્પી. યાની કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી એનર્જી, યાની કે એનર્જી રિક્વાયર ટુ રિમૂવ ઇલેક્ટ્રોન ફ્રોમ વેલેન્સ શેલ. બટ જ્યારે બી તમે વેલેન્સ શેલમાંથી ઇલેક્ટ્રોન્સ રિમૂવ કરો તો એટમ શુડ બી ઇન ગેસિયસ સ્ટેટ. અને જ્યારે બી રિમૂવ કરશો તો ડ્યુરિંગ ધ રિમૂવલ ઓફ ઇલેક્ટ્રોન્સ it require always energy. That is why we can say that ionization enthalpy, this process is always endothermic process. જો ફર્સ્ટ ઇલેક્ટ્રોન રિમૂવ કરીએ અને એના માટે જે આપવી પડતી એનર્જી છે એ હંમેશા કેવી આવશે? પોઝિટિવ. તો એક ઇલેક્ટ્રોન રિમૂવ કરીએ તો +1 ચાર્જ આવશે, સેકન્ડ રિમૂવ કરીએ તો +2 આવશે, હજી એક કરીએ તો +3. તો એવરી ટાઈમ ઇફ યુ રિમૂવ ઇલેક્ટ્રોન તો એને રિમૂવ કરવા માટે એનર્જીની રિક્વાયરમેન્ટ કેવી પડશે? વધારે પડશે. તો 1 ઇલેક્ટ્રોન રિમૂવ થાય જે એનર્જીની રિક્વાયરમેન્ટ પડે એને કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી 1, યાની કે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી. સેકન્ડ ઇલેક્ટ્રોન રિમૂવ કરીએ તો એના માટે જે એન્થાલ્પીની રિક્વાયરમેન્ટ પડે એને કહેવાય IE2. થર્ડને રિમૂવ કરવા માટે IE3, પછી ફોર્થ એન્ડ સો ઓન. તો એવરી ટાઈમ એનર્જી તમે ઇલેક્ટ્રોન રિમૂવ કરશો તો શું થશે? ઇન્ક્રીઝ થશે. તો આયોનાઇઝેશન એન્થાલ્પી છે કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે? તો કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થશે તો આયોનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થશે કારણ કે સાઇઝ ડિક્રીઝ થશે. એટોમિક રેડિયસ છે એના એ ડિરેક્ટલી પ્રોપોર્શનલ હોય કારણ કે તમે જ્યારે એટોમિક સાઇઝ છે એ જેટલી વધારે એમ એન્થાલ્પી લેસ, અને રેડિયસ જેટલી વધારે ઇન્ક્રીઝ થશે, રેડિયસ જેમ ઇન્ક્રીઝ થશે એમ એન્થાલ્પી લેસ થશે. તો આ એક સેકન્ડ ફેક્ટર છે. આ માત્ર ફેક્ટર છે, રિલેશન તમે ન જુઓ. ત્યાર પછી પેનિટ્રેશન્સ પાવર. તો એસ ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે તો યુ નીડ મોર એનર્જી ટુ રિમૂવ ઇલેક્ટ્રોન. ધેટ ઇઝ વાય એસ ઓર્બિટલ છે એનો પેનિટ્રેશન પાવર વધારે હોય, ત્યાર પછી પી, ત્યાર પછી ડી, ત્યાર પછી એફ. યાની કે એસ ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે અમાઉન્ટ ઓફ એનર્જીની રિક્વાયરમેન્ટ હાઈ પડશે. ત્યાર પછી શિલ્ડિંગ ઓર સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓર ઇનર શેલ ઇલેક્ટ્રોન્સ. યાની કે સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ વેરી થશે તો આયોનાઇઝેશન એન્થાલ્પી વેરી થશે. અથવા તો સ્ટેબલ કોન્ફિગરેશન્સ હશે તો એમની અંદર બી સિક્વન્સી ચેન્જ થશે. તો જેમ કોન્ફિગરેશન સ્ટેબલ એમ એમાંથી ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે એનર્જીની જે રિક્વાયરમેન્ટ છે એ તમારે વધારે આપવી પડે. ત્યાર પછી આપણે ટ્રેન્ડ જોવા જઈએ તો પીરિયડની અંદર આપણે જોવા જઈએ સેકન્ડ પીરિયડની અંદર તો લેફ્ટ ટુ રાઇટ આયોનાઇઝેશન એન્થાલ્પી શું થશે? ઇન્ક્રીઝ થશે. અને સૌથી હાઈએસ્ટ અગર હું કોઈ બીની અંદર કહું તો સેમ પીરિયડમાં હાઈએસ્ટ હશે કોની? તો કે નિયોનની. અને આખા પીરિયડિક ટેબલની અંદર તમે જોવા જાઓ તો હાઈએસ્ટ એ લોકો ગણે છે હિલિયમની. પણ એ હિલિયમ તમને બહુ રેરલી આપતા હોય, તમને મોસ્ટલી સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ કે સિક્સની અંદર કમ્પેરિઝન પૂછતા હોય.
બટ જે વેરિએબિલિટી છે એ બોરોન અને બેરિલિયમની અંદર છે. અને જે વેરિએબિલિટી જોવા મળે છે એ જોવા મળે છે ઓક્સિજન અને નાઇટ્રોજન બિટવીન, યાની કે ગ્રુપ 2 અને ગ્રુપ 30, ગ્રુપ 16 અને ગ્રુપ 15 બિટવીન આ ટ્રેન્ડ છે એ વેરી થાય છે. શું કામ? બીકોઝ ઓફ આમની અંદર બી બીકોઝ ઓફ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન્સ. તો આની અંદર હું જોવા જાઉં તો આની કોન્ફિગરેશન બેરિલિયમની થશે હિલિયમ કોર 2s2 અને આની 2s2 2p1. સો આમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે તમારે વધારે એનર્જીની રિક્વાયરમેન્ટ પડશે એઝ કમ્પેર ટુ બોરોન. એટલા માટે આમાં વેરિએબિલિટી આવશે. સેમ ટુ સેમ આની અંદર બી હાફ ફિલ ઓર્બિટલ થશે, એટલા માટે એની અંદર વધારે આવશે કમ્પેર ટુ ઓક્સિજન. સેમ ટુ સેમ સિક્વન્સ એ થર્ડ પીરિયડની અંદર ઓબ્ઝર્વ થશે. ફોર્થની અંદર બી સેમ ટુ સેમ, યાની કે આ ગ્રુપ 2 અને ગ્રુપ 30 બિટવીન વેરિએબિલિટી આવે છે. ત્યાર પછી ગ્રુપ 60 અને ગ્રુપ 15 બિટવીન આવે છે. તો એ અપ ટુ ફોર્થ સુધી થશે, બટ ફિફ્થ અને સિક્સ પીરિયડની અંદર નોર્મલ ટ્રેન્ડ ઓબ્ઝર્વ થશે. ત્યાર પછી જે સમ ઓફ ધ એક્સેપ્શન છે એનું રીઝન છે કે શું કામ આમની અંદર બેરિલિયમની વધારે હોય છે બીકોઝ ઓફ ફુલી ફિલ કોન્ફિગરેશન્સ. આમની અંદર વેરિએબિલિટી નથી જોવા મળતી, એ તમે નહીં ધ્યાનમાં રાખો તો ચાલશે. ત્યાર પછી નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત કરીએ, અને બાકીના બે એક્સેપ્શનની તમારે અત્યારે અહીંયા જરૂર નથી. હા, સેમ ટુ સેમ, સોરી, જેવી રીતે મેં કીધું અપ ટુ 3 પીરિયડ સુધી વેરિએબિલિટી રહેશે. તો અપ ટુ 3 સુધી રહેશે તો બેરિલિયમની બોરોન કરતાં વધારે હશે, મેગ્નેશિયમની એલ્યુમિનિયમ કરતાં વધારે હશે, કેલ્શિયમની ગેલિયમ કરતાં વધારે હશે. સેમ ટુ સેમ સેકન્ડ પીરિયડમાં નાઇટ્રોજન ઇઝ મોર આયનાઇઝેશન એન્થાલ્પી ધેન ઓક્સિજન. થર્ડમાં ફોસ્ફરસની સલ્ફરથી વધારે હશે, અને ફોર્થ પીરિયડની અંદર આર્સેનિકની સિલિયમથી વધારે હશે. વેલ, એ એક્સેપ્શન આપેલું છે. ત્યાર પછીનો જે એક્સેપ્શન છે એ ગ્રુપની અંદર સેમ ટુ સેમ એલ્યુમિનિયમ અને ગેલિયમની અંદર જોવા મળે. જનરલી બંનેની અંદર ડિફરન્સ આવવો જોઈએ, પણ બીકોઝ ઓફ શિલ્ડિંગ ઇફેક્ટ આ બંનેની અંદર ઓલમોસ્ટ સેમ આવે છે. અગર હું એ સિક્વન્સી બોરોનવાળી ફેમિલીમાં અપ્લાય કરું તો ટોપ ટુ બોટમ છે, ટોપ ટુ બોટમ મૂવ થઈએ એમ આયનાઇઝેશન એન્થાલ્પી છે એ ડિક્રીઝ થાય. તો બોરોન પછી આવવું જોઈએ એલ્યુમિનિયમ, પણ એલ્યુમિનિયમ અને ગેલિયમની સેમ થઈ જશે, થેલિયમની સૌથી વધારે થઈ જશે. ત્યાર પછી આ બંનેની ઓલમોસ્ટ સેમ, પણ આ બંનેની અંદર બી ગેલિયમની સ્લાઇટલી વધારે લેવાની. ત્યાર પછી આવશે ઇન્ડિયમ. શું કામ? કારણ કે આ થેલિયમની અંદર જોવા મળતું હોય ઇનર્ટ પેર ઇફેક્ટ, બીકોઝ ઓફ ઇનર્ટ પેર ઇફેક્ટ. અને આની અંદર જે વેરિએબિલિટી આવે છે બીકોઝ ઓફ શિલ્ડિંગ ઇફેક્ટ. અને હું કાર્બન ફેમિલીમાં વાત કરું તો કાર્બન પછી સિલિકન, પછી જર્મેનિયમ, પછી આવવું જોઈએ ટીન, પણ આવી જશે લેડ. તો જે વેરિએબિલિટી છે અહીંયા જોવા મળે છે બીકોઝ આમની અંદર બી જે ઓબ્ઝર્વ થાય છે એ ઓબ્ઝર્વ થાય છે ઇનર્ટ પેર ઇફેક્ટ. એટલા માટે અહીંયા સિક્વન્સ અલગ જોવા મળે છે. ડી બ્લોકની અંદર તમે ડીએફમાં સમજશો. ત્યાર પછી એની સમ ઓફ ધ એપ્લિકેશન હતી કે આયનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થાય તો મેટાલિક કેરેક્ટર છે, ઇન્ક્રીઝ થાય તો મેટાલિક કેરેક્ટર છે એ ડિક્રીઝ થાય. જેમ આયનાઇઝેશન એન્થાલ્પી લેસ એમ મેટાલિક કેરેક્ટર હાઈ. તમને કુલ ટોટલ મેં 6 એપ્લિકેશન બતાવી હતી, એ 1 બાય 1 એના બેઝ ઉપર તમારે સમજવાની છે. ત્યાર પછી નેક્સ્ટ જે ટ્રેન્ડ હતો દેટ ઇઝ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ઓર સમટાઇમ્સ રિફર એઝ એ ઇલેક્ટ્રોન એફિનિટી. તો વોટ ઇઝ ઇલેક્ટ્રોન એફિનિટી? તો જ્યારે બી આપણે ઇલેક્ટ્રોન કોઈ આઇસોલેટેડ ગેસીયસ એટમની અંદર એડ કરશું, જ્યારે એડ કરશું એનું એનાઇન ફોર્મ થશે અને જે એનર્જી રિલીઝ થાય વિચ ઇઝ રિફર એઝ એ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. યાની કે ટુ રિલીઝ એનર્જી વેન 1 મોલ, અહીંયા જ્યારે બી હું એટમ લઈશ તો એ કેટલો લઈશ 1 મોલ. 1 મોલની અંદર ઇલેક્ટ્રોન એડ કરીએ જે એનર્જી રિલીઝ થાય એને આપણે કહીશું ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. બટ એસ વી નો ધેટ ફર્સ્ટ ઇલેક્ટ્રોન આપણે એડ કરશું તો એ પ્રોસેસ છે નેગેટિવ, યાની કે એક્ઝોથર્મિક હોય, પણ સેકન્ડ ઇલેક્ટ્રોન કરશું તો આ બિટવીન રિપલ્શન થશે. તો પછી આ સેકન્ડ ઇલેક્ટ્રોનવાળી જે પ્રોસેસ એ આવશે પોઝિટિવ, એની કે પછીની બધી પ્રોસેસ થશે પોઝિટિવ, યાની કે એ એન્ડોથર્મિક પ્રોસેસ હશે. એની અંદર હું ફેક્ટર જોવા જાઉં તો ઇલેક્ટ્રોન એફિનિટી ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઝેડ ઇફેક્ટિવ, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ atomic size, inversely proportional to stability of half fill and fully fill orbital. यानी कि fully fill માં કે હાફ ફિલમાં એડ કરશો તો એની અંદર ઇલેક્ટ્રોન એફિનિટી કેવી હશે? લેસ, કારણ કે એમાં ઇઝીલી એડ ન કરી શકીએ. અને આમની અંદર બી આપણે ટ્રેન્ડ ઓબ્ઝર્વ કરીએ
તો એબનોર્મલ ટ્રેન્ડ જોવા મળે. બટ તમારે એટલું સમજવાનું કે સેકન્ડ પીરિયડની અંદર તમે લેફ્ટ ટુ રાઇટ મૂવ થશો એમ એની અંદર ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે ઇન્ક્રીઝ થશે. હું ઇન્ક્રીઝ કહું તો નેગેટિવની અંદર વેલ્યુ ઇન્ક્રીઝ થશે અને નોબલ ગેસની તો હંમેશા પોઝિટિવ જ હશે. મેં તમને એ બી સમજાવ્યું હતું કે ગ્રુપ 17નો કોઈ બી એલિમેન્ટ હોય એમની અંદર ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી રિમેનિંગ જે એલિમેન્ટ હશે એનાથી હંમેશા વધારે હશે. વધારે હશે એનો મતલબ નેગેટિવની અંદર વધારે હશે. બે વેરિએબિલિટી આની અંદર ઓબ્ઝર્વ થતી હતી. if we observe the sequence of electron affinity તો જનરલી જે વેરિએબિલિટી છે અગર હું લિથિયમ ટુ ફ્લોરિન ટુવર્ડ્સ મૂવ થાવ તો નોબલ ગેસની તો હંમેશા પોઝિટિવ જ હોય. બટ હું લિથિયમથી ફ્લોરિન તરફ મૂવ થશ તો બેરિલિયમના માત્ર પોઝિટિવ આવશે, બાકી બધાની અંદર નેગેટિવ આવશે અને નાઇટ્રોજનની અંદર બી પોઝિટિવ આવશે. માત્ર સેકન્ડ પીરિયડની અંદર આ બેની અંદર પોઝિટિવ આવે કારણ કે આમની અંદર હાફ ફિલ કોન્ફિગરેશન્સ હોય અને આમની અંદર ફૂલી ફિલ કોન્ફિગરેશન હોય. દેટ ઇઝ વાય આ બંનેની અંદર પોઝિટિવ આવશે અને બાકી બધાની અંદર નેગેટિવ આવશે. સેમ ટુ સેમ થર્ડ પીરિયડની અંદર ઓબ્ઝર્વ કરીએ તો મેગ્નેશિયમની અંદર બી પોઝિટિવ આવશે બટ અહીંયા નાઇટ્રોજનમાં આવતી હતી ફોસ્ફરસમાં નહીં આવે. નોબલ ગેસમાં તો પોઝિટિવ હશે બટ લેફ્ટ ટુ રાઇટ મૂવ થઈશું એમ એમની અંદર ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ઇન્ક્રીઝ થશે અને જો ઇન્ક્રીઝ થશે તો જનરલી એ લોકો જ્યારે કમ્પેરિઝન કરશે તો વેરિએબિલિટી છે એ બે કેસની અંદર આવે છે. અને તમને એ બી એક ખ્યાલ હોવો જોઈએ કે જનરલી જ્યારે હું આલ્કલી મેટલની વાત કરું તો આલ્કલી મેટલની અંદર ઇલેક્ટ્રોન એફિનિટી છે એ આલ્કલાઇન અર્થ મેટલ કરતાં વધારે હોય. બાકી તમને વેરિએબિલિટી નહીં ખ્યાલ હોય તો ચાલશે. બટ ઇફ યુ ઓબ્ઝર્વ સેકન્ડ એન્ડ થર્ડ પીરિયડ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસની અંદર વેરિએબિલિટી છે. આમની અંદર ઇલેક્ટ્રોન એફિનિટી છે એ વધારે હશે અને નાઇટ્રોજનની અંદર ઓછી હશે બિકોઝ ઓફ અવેબિલિટી ઓફ ડી ઓર્બિટલ. આમની પાસે ડી ઓર્બિટલ હોવાને કારણે ઇલેક્ટ્રોન છે એ ઇઝીલી એકોમોડેટ થઈ જશે. સેમ ટુ સેમ ઓક્સિજન અને સલ્ફરની અંદર બી વેરિએબિલિટી છે અને ત્યાર પછી ફ્લોરિન અને ક્લોરિનની અંદર વેરિએબિલિટી છે. તો હાઈએસ્ટ ઇલેક્ટ્રોન એફિનિટી અલોંગ ધ પીરિયડ અગર હું જોવા જાઉં હેલોજનની અંદર તો એ થશે ક્લોરિન. થવી જોઈએ ફ્લોરિન પણ થઈ જશે ક્લોરિન બિકોઝ ઓફ થર્ડ પીરિયડનો કોઈ એલિમેન્ટ હોય તો એની પાસે ડી ઓર્બિટલની અવેબિલિટી હોય એટલા માટે. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક કોન્સેપ્ટ સમજાતા ધેટ ઇઝ ઇલેક્ટ્રોન નેગેટિવિટી. ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઇઝ નથિંગ બટ ટેન્ડન્સી ટુ એટ્રેક્ટ ઇલેક્ટ્રોન ટુવર્ડ ઇટસેલ્ફ, યાની કે કોઈ બી એટમની ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની જે ટેન્ડન્સી છે એ ટેન્ડન્સીને આપણે કહીશું ઇલેક્ટ્રોન નેગેટિવિટી વિચ ઇઝ રિપ્રેઝેન્ટ્સ બાય કાય એક્સ વડે રિપ્રેઝેન્ટ કરીએ. એ આઈડેન્ટિફાઈ કરવા માટે આપણી પાસે 3 સ્કેલ હતા પણ તમને 3 નહીં પૂછે. તમારે આ બે ધ્યાનમાં રાખવાના છે, પોલિંગ સ્કેલ અને મુલિકન સ્કેલ. એ લોકો શું કરશે તમને એટમ એ અને એટમ બીની ઇલેક્ટ્રોન નેગેટિવિટી આપી દેશે યા બેમાંથી કોઈ એક એટમની ઇલેક્ટ્રોન નેગેટિવિટી આપી દેશે અને બીજાને આઈડેન્ટિફાઈ કરવાની કહેશે. તો તમારે આ વેલ્યુ મેળવી લેવાનું પણ ડેલ ઇઝ ઇક્વલ ટુ થશે XA માઇનસ XB અને તમે આ ફોર્મ્યુલા અપ્લાય કરશો તો એના અકોર્ડિંગ અગર આ હું કિલો જૂલમાં લઉં તો આ ફોર્મ્યુલા થશે અને કિલો કેલેરીમાં લઉં તો આ થશે કારણ કે કિલો જૂલમાં થશે 0.107 અને કિલો કેલેરીમાં થશે આ. તો ડેલ બરાબર શું થશે તો ડેલ બરાબર તમારે આ વેલ્યુ રાખવાની. એમની અંદર જે પેરામીટર છે તમને આપેલા હશે. સેમ ટુ સેમ મોલિક્યુલર સ્કેલની અંદર તમે ઇલેક્ટ્રોન નેગેટિવિટી જુઓ તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઇઝ ઇક્વલ ટુ થશે આયનાઇઝેશન એન્થાલ્પી પ્લસ ઇલેક્ટ્રોન એફિનિટી બાય 2. આ તમને એ લોકો નથી પૂછતા. તમારે આ બે ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી સમ ઓફ ધ એલિમેન્ટની અંદર ઇલેક્ટ્રોન નેગેટિવિટીની વેલ્યુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો અગર હું સેકન્ડ પીરિયડની વાત કરું તો લેફ્ટ ટુ રાઇટ મૂવ જઈએ એમ 0.5નો ડિફરન્સ છે અને ત્યાર પછી ટોપ ટુ બોટમ તમને એટલા એલિમેન્ટ અને હું થર્ડ પીરિયડની વાત કરું તો આની અંદર વેરિએબિલિટી છે 0.3ની. તો એટલા એલિમેન્ટ માટે તમને ઇલેક્ટ્રોન નેગેટિવિટીની વેલ્યુ ખ્યાલ હશે તો એ વસ્તુ તમને ઓર્ગેનિકની અંદર હેલ્પફુલ થશે. અને ઇફ યુ ઓબ્ઝર્વ ધ ટ્રેન્ડ ઇન પિરિયોડિક ટેબલ તો લેફ્ટ ટુ રાઇટ મૂવ થાવ એમ ઝેડ ઇફેક્ટિવ છે એ ઇન્ક્રીઝ થઈને જો ઝેડ ઇફેક્ટિવ ઇન્ક્રીઝ થશે તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઇન્ક્રીઝ થશે અને ટોપ ટુ બોટમ છે એ ઇલેક્ટ્રોન નેગેટિવિટી શું થતી હોય ડિક્રીઝ થતી હોય. તો તમારે ઇલેક્ટ્રોન નેગેટિવિટીનું જોવા માટે ઝેડ ઇફેક્ટિવ સાથે કોરિલેટ કરી લેવાનું. યુ કેન ઓલ્સો કોરિલેટ વિથ સાઇઝ એઝ વેલ. સેમ ટુ સેમ એમની કેટલીક એપ્લિકેશન હતી એ તમારે જાતે જોવાની છે
અને એપ્લિકેશનની અંદર 1 બાય 1 એક્ઝામ્પલ મેં બતાવ્યા હતા. બટ અગર ઇફ યુ ઓબ્ઝર્વ ધ ફેક્ટર અફેક્ટિંગ ઇલેક્ટ્રોનેગેટિવિટી, તો એટોમિક સાઇઝના ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય, જેડ ઇફેક્ટિવના બી ઇન્વર્સ ડિરેક્ટલી હોય, પરસન્ટેજ કેરેક્ટર ઇન્ક્રીઝ થાય તો બી ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થશે, અને ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ થશે તો બી ઇલેક્ટ્રોનેગેટિવિટી થશે. તમને સમટાઈમ્સ આના બેઝ બી ક્વેશ્ચન્સ પૂછી શકે કે વિચ ફેક્ટર્સ ડિપેન્ડ ઓન ઇલેક્ટ્રોનેગેટિવિટી, તો તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. પછી with the help of electronegativity we can also calculate percent ionic character, metallic non-metallic character define કરી શકીએ, bond dissociation energy યા bond energy આઈડેન્ટિફાઈ કરી શકીએ, પોલારિટી બી આઈડેન્ટિફાઈ કરી શકીએ, પોલાર છે કે નોન પોલાર એ બી આઈડેન્ટિફાઈ કરી શકીએ, એસિડિક કે બેઝિક સ્ટેન્ડ છે એ બી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ઈચના મેં એક એક્ઝામ્પલ કે બે એક્ઝામ્પલ આપ્યા હતા, તમારે જાતે સમજવાના છે. સેમ ટુ સેમ ઇફ યુ ઓબ્ઝર્વ કેમિકલ પ્રોપર્ટી, તો આમની અંદર આપણે જોવાનું છે કે અલોંગ ધ પીરિયડ એન્ડ અલોંગ ધ ગ્રુપ્સ એમની અંદર ઓક્સિડેશન સ્ટેટની અંદર શું વેરિબિલિટી આવે અને વેલેન્સ ઇલેક્ટ્રોન છે એની અંદર શું વેરિબિલિટી આવે. તો એઝ વી નો ધેટ કોઈ બી એટમ્સ હોય તો એમની જે આઉટર ઓર્બિટલ હોય એને વેલેન્સ ઓર્બિટલ કહેવાય, વેલેન્સ ઓર્બિટલ, અને એમાં જે ઇલેક્ટ્રોન હોય એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. તો તમારે આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને જે વેલેન્સ ઓર્બિટ હોય અને ઓર્બિટની અંદર ઓર્બિટલ્સ હશે, બરાબર, તો 3 ટર્મ્સ આવ્યા, ઓર્બિટ, ઓર્બિટલ અને એમની અંદર ઇલેક્ટ્રોન. તો એમની વેરિબિલિટી બી તમને એ લોકો પૂછી શકે. તો ઇફ યુ ઓબ્ઝર્વ અલોંગ ધ પીરિયડ, તો અગર હું ગ્રુપ 1 2 અલોંગ ધ ગ્રુપ, તો ગ્રુપની અંદર હું વાત કરું તો 1 થી લઈને 18, યાની કે તમને એસ બ્લોક અને પી બ્લોકની અંદર આ કોન્સેપ્ટ પૂછી શકે. તો 1ની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય 1, 2માં 2 એન્ડ સો ઓન. અને જ્યારે હું એમની અંદર વેલેન્સી જોવા જાઉં તો ગ્રુપ 1 ને 2ની અંદર તો જે વેલેન્સ ઇલેક્ટ્રોન હોય જ એની વેલેન્સી બને. સેમ ટુ સેમ ગ્રુપ 13માં બી એવું, 14માં બી 4. બટ ગ્રુપ 15 હશે તો એમની અંદર વેલેન્સી બનશે 3 and 5, 16 હશે તો 2 and 6, 17 હશે તો 1 and 7, અને આમની અંદર વેલેન્સી થશે 0 to 8, કારણ કે બોન્ડ ફોર્મ બી કરી શકે અને જ્યારે કરશે તો એની મેક્સિમમ વેલેન્સી હોઈ શકે 8. પણ મેં તમને એવું સમજાવ્યું હતું કે જે ફર્સ્ટ હોય એની કોમન વેલેન્સી થઈ, યાની કે જ્યારે બોન્ડ ફોર્મ કરતા હશે તો 15 ગ્રુપના એલિમેન્ટ હોય તો 3 બોન્ડ ફોર્મ કરતા હોય, 16 હોય તો 2. શું કામ? કારણ કે આ 3 વેલેન્સી શો કરે તો એનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય. સેમ ટુ સેમ ઇફ યુ ઓબ્ઝર્વ ફોર ડી એન્ડ એ બ્લોક એલિમેન્ટ, તો મેં તમને એવું સમજાવ્યું હતું કે એની નોર્મલ વેલેન્સી હોય 2 and 3. ત્યાર પછી એના ડિફરન્ટ ઓક્સાઇડ ક્યાં ફોર્મ થઈ શકે અકોર્ડિંગ ટુ વેલેન્સી, એ માત્ર સમજવા માટે છે. ત્યાર પછી એક રેન્ડમ ટોપિક હતો એનોમિલસ ઓર ડાયગોનલ પ્રોપર્ટીઝ ઓફ સેકન્ડ પીરિયડ, યાની કે હું સેકન્ડ પીરિયડ અને થર્ડ પીરિયડની વાત કરું તો ગ્રુપ 1 ગ્રુપ 2 સાથે કોઈ રિલેશન્સ રાખે છે વિચ ઇઝ એનોમિલસ ઓર ડાયગોનલ બિહેવિયર. તો આમાં શું કહી શકીએ, લિથિયમ હેવ અ સિમિલર પ્રોપર્ટી વિથ મેગ્નેશિયમ. સેમ ટુ સેમ ગ્રુપ 2નું સેકન્ડ પીરિયડમાં મેગ્નેશિયમની પ્રોપર્ટી સેલ્યુમિયમની જેવી હોય, બોરોનની પ્રોપર્ટી સિલિકોન જેવી હોય. તો તમે જુઓ એ ડાયગોનલી રિલેશન ધરાવે છે અને છે. તો આમની અંદર જે પ્રોપર્ટી હશે એ જ આની અંદર હશે, યાની કે ઓલમોસ્ટ ડાયગોનલની અંદર જે એલિમેન્ટ જોવા મળે છે એ પ્રોપર્ટી સેમ ધરાવે. બટ ઇટ સ્ટાર્ટ ફ્રોમ સેકન્ડ પીરિયડ અને કમ્પેરિઝન છે એ થર્ડ પીરિયડથી કરવામાં આવે. વાય? બિકોઝ ઓફ સ્મોલ સાઇઝ, યાની કે સેકન્ડ પીરિયડ હોય તો એની કમ્પેરેટિવલી હું જોવા જાઉં તો ટોપ ટુ બોટમ સૌથી લિસ્ટ છે એ ટોપની જ હોવાની. નેક્સ્ટ છે લાર્જ ચાર્જ ટુ રેડિયસ રેશિયો. થર્ડ છે હાઈ ઇલેક્ટ્રોન નેગેટિવિટી અને એબ્સન્સ ઓફ ડી ઓર્બિટલ, યાની કે સેકન્ડ પીરિયડના એલિમેન્ટમાં છે ડી ઓર્બિટલ છે એ ન હોય, એટલા માટે આવું એબનોર્મલ બિહેવિયર છે એ શો કરે છે. ત્યાર પછી એની અંદર ઓલ્સો સમ ઓફ ધ પ્રોપર્ટી હતી કે જ્યારે બે બોન્ડ ફોર્મ કરશે તો ડી ઓર્બિટલ એબસન્ટ હોવાના કારણે એમાં મલ્ટિપલ બોન્ડ ફોર્મ થશે, મલ્ટિપલ બોન્ડ ફોર્મ થશે તો પી ઓર્બિટલનું સાઇઝ વેઝથી ઓવરલેપિંગ થશે, તો 2p ઓર્બિટલનું સાઇડ વેઝથી ઓવરલેપિંગ થાય તો પી બોન્ડિંગ કહી શકીએ. એક પી અને એક ડી હોય તો ડી પી બેક બોન્ડિંગ કહી શકીએ. તો મલ્ટિપલ બોન્ડ બી એ ફોર્મ કરે છે. ત્યાર પછી એમની અંદર રિએક્ટિવિટીનો એક કોન્સેપ્ટ હતો કે જ્યારે બી આપણે રિએક્ટિવિટી ઓબ્ઝર્વ કરીએ તો રિએક્ટિવિટી ઓલ્સો કોરિલેટેડ વિથ, યુ શુડ કોરિલેટ વિથ આયોનાઇઝેશન એન્થાલ્પી, યાની કે જેમ આયોનાઇઝેશન એન્થાલ્પી હાઈ એમ એની રિએક્ટિવિટી લેસ, યાની કે આ બંને એકબીજાના ઇન્વર્સલી પ્રપોર્શનલ હોય. તો હું એવું કહી શકું આયોનાઇઝેશન એન્થાલ્પી વિચ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ રિએક્ટિવિટી. વાય? બિકોઝ જેટલો ઇઝીલી ઇલેક્ટ્રોન્સ રિમૂવ થઈ શકતો હશે કોઈ એલિમેન્ટમાંથી ઇઝીલી,
માનો કે કોઈ એલિમેન્ટ છે એમાંથી ઇઝીલી ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે અને એ કેટાઇન ફોર્મ થાય છે, તો ઇઝીલી ત્યારે જ થઈ શકશે જ્યારે એની આયોનાઇઝેશન એન્થાલ્પી ઓછી હશે, અને જેમ ઇલેક્ટ્રોન ઇઝીલી ટ્રાન્સફર થાય એમ એની રિએક્ટિવિટી વધારે. એટલે રિએક્ટિવિટી માટે તમારે એમની અંદર આયોનાઇઝેશન એન્થાલ્પી જોવી જોઈએ. તો અહીંયા માત્ર સેકન્ડ અને થર્ડ પીરિયડ માટે સમ ઓફ ધ તમને એલિમેન્ટ આપેલા છે. એવું બી કહેવાય કે મેટલની આયોનાઇઝેશન એન્થાલ્પી ઓછી હોય એટલે એની રિએક્ટિવિટી વધારે હોય, અને નોન મેટલ હોય તો એમની અંદર આયોનાઇઝેશન એન્થાલ્પી છે એની વેલ્યુ વધારે હોય તો એની રિએક્ટિવિટી કેવી હોય? લેસ. બસ એટલો કોન્સેપ્ટ આપણે આ ચેપ્ટરમાં સમજ્યા હતા. ધન્યવાદ.